ચલો તો આપ સર્વેને હું આજના લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. શુભ એકેડમી સિવિલ એન્જિનિયરિંગ નંબર 1 કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, જે અત્યારે મિકેનિકલ એન્જિનિયરિંગ વિશે જે પણ કોઈ નવા જાહેરાતો આવે છે એની બેચ ચાલુ કરે છે. અત્યારે આપણે જે જીપીએસસી દ્વારા જે બેચ આવી છે, આસિસ્ટન્ટ મોટર ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ ક્લાસ 3, 153 જેટલી જગ્યાઓ આવી છે. કેટલી આવી છે? 153 જેટલી જગ્યાઓ આવી છે. હવે આપણે સૌ જાણીએ છીએ એ રીતે જ કે આપણી પાસે એક પેપર હશે જે ઓબ્જેક્ટિવ હશે, જે લગભગ એપ્રિલ મહિનામાં આપણે પરીક્ષા યોજાવાની છે. કયા મહિનામાં યોજાવાની છે? એપ્રિલ 2025માં યોજાવાની છે. એમાં કન્સર્ન સબ્જેક્ટ જે આપણે મિકેનિકલ છે, મિકેનિકલ એન્જિનિયરિંગના, એ ટોટલ લગભગ 11 સબ્જેક્ટો છે, જેમાં 11 આપ્યા છે. આમ ટોટલ સબ્જેક્ટો થાય છે 15 થાય છે. ટોટલ જે છે 15 સબ્જેક્ટ થાય છે મિકેનિકલના, પણ એ લોકોએ સિરિયલ નંબર આપ્યા છે 11 આપેલા છે. ત્યાર પછી પાર્ટ બી જે છે એમાં એક્ટ અને રૂલ્સ આપેલા છે, અને પાર્ટ સી જે છે એ ગુજરાતી આપ્યું છે. આમાં આપણા માટે એક ફાયદો એવો છે કે અત્યાર સુધી જેટલા પણ ટેકનિકલ એક્ઝામોની તૈયારી કરતા જે પણ કોઈ વિદ્યાર્થી મિત્રો હતા, એ તમામ છે ને જીએસ ના પોર્શનથી લગભગ અળગા રહેતા હતા. અને એ જ વસ્તુ જે છે આપણે આના માટે ફાયદો થયો છે કે જીએસ નું પોર્શન આ એક્ઝામમાં કાઢી દીધો છે. માત્ર ને માત્ર શું એડ કર્યું છે? ગુજરાતી, જે 50 માર્ક્સનું છે. તો આપણે ઓરિએન્ટેશન અને ગાઈડન્સ લેક્ચર ઓલરેડી આવી ગયો છે. એમાં તમામ વસ્તુની જાણકારી મળી છે કે 125 માર્ક્સનું મિકેનિકલ એન્જિનિયરિંગ પૂછાવાનું છે, 75 માર્ક્સનું એક્ટ અને રૂલ્સ પૂછાવાના છે, અને ગુજરાતી 50 માર્ક્સનું. એમ ટોટલ 250 પ્રશ્નો જે છે 3 કલાકમાં આપણે અટેન્ડ કરવાના છે. જે ઓલરેડી અહીંયા આપણે જોઈ શકીએ છીએ એ જ રીતે પાર્ટ એ આપણને આપેલો છે, જે 125 માર્ક્સનો છે. મેં હમણાં વાત કરીએ. પાર્ટ બી જે છે એ આપણે 75 માર્ક્સનો છે, જે એક્ટ અને રૂલ્સ છે, અને પાર્ટ સી જે છે એ 50 માર્ક્સનો છે. ખાલી જે ચેન્જ થયું છે, જે મેં રેડ કલરથી અહીંયા હાઇલાઇટ કરું છું ગ્રીન કલરથી, ઓકે, કે 10 નંબરના 11 નંબરની જગ્યાએ બીજા 7 ટોપિકો જે છે અલગ અલગ એડ થયા છે. એ પણ હું તમને અત્યારે બતાવી દઉં કે કયા કયા એડ થયા છે. જે 10 નંબરથી લઈ અને 16 નંબર સુધી છે. એફએમઈ છે, પછી 12 નંબરનો છે ગુડ સાબરમતી એન્ડ પ્રોટેક્શન એક્ઝામિનેશન છે. 12 નંબરનો મેજર રોડ સેફ્ટી કમ્પોનન્ટ. 13 નંબરનો રોડ એક્સિડન્ટ રિપોર્ટ. 14મા નંબરનો જે છે હિટ એન્ડ રન કમ્પન્સેશન છે. 15માનું વર્લ્ડ ડે ઓફ રિમ્બર્સમેન્ટ ઓફ રોડ ટ્રાફિક વિક્ટિમ્સ છે. અને 16 નંબર જે છે એ વ્હીકલ સ્પીડ લિમિટ છે. શુભ એકેડમી દ્વારા નજીકના જ દિવસોમાં આ તમામ ટોપિક ઉપર લાઈવ લેક્ચર્સ જે છે અથવા યુટ્યુબના માધ્યમથી આપના સુધી પહોંચાડવામાં આવશે, જેથી આપની તૈયારીમાં કોઈ પણ પ્રકારની અવરોધ પેદા નહીં થાય. ત્યાર પછી જે આપણે ગઈકાલે ભણ્યા થર્મોડાયનેમિક્સમાં, તો આ તો આપણું એક બેકગ્રાઉન્ડ જે છે, એક્ઝામ જે સૌને અત્યારે જાણકારી મળી જ ગઈ છે. ફરી એમ કહું છું કે શુભ એકેડમી દ્વારા આપ સૌનું એએમવી બેચમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે અત્યારે જે સબ્જેક્ટ ચાલુ કર્યો છે થર્મોડાયનેમિક્સ ચાલુ કર્યો છે. હવે જનરલી મારું એવું પ્રેક્ટિસ છે કોઈ પણ લેક્ચરમાં કે જ્યારે પણ કોઈ લેક્ચર ચાલુ કરીએ તો એના પહેલા ગયા જે પ્રીવિયસ લેક્ચર હોય એની 5 મિનિટ આપણે એનું રિવાઇઝ કરી લઈએ, અને અત્યારે જે લેક્ચર જ્યારે પૂરું થશે એના પહેલા પણ આજના લેક્ચરનું રિવિઝન થઈ જશે. કહેવાનો મતલબ એવો છે મારો કે તમે જ્યારે મારો લેક્ચર પૂરો કરીને જાઓ પછી સીધા એમસીક્યુ સોલ્વ કરવાના છે. તમારે દરેક વસ્તુ વાંચવાની જરૂર નહીં પડે, એટલી હું શ્યોરિટી આપું છું. તો ગઈકાલે આપણે જે લેક્ચર હતું એનું રિવિઝન તરીકે અત્યારે 5 મિનિટ આપણે યુઝ કરીએ છીએ. તમારી સ્ક્રીન ઉપર જે દેખાય છે એ શું છે? આઈસી એન્જિનનો એક પાર્ટ છે. તો મેં તમને ગઈકાલે શું કીધું હતું કે આઈસી એન્જિન જે છે કેટલા પ્રકારના હોય છે? 2 પ્રકારના હોય છે. ઓકે, એકમાં પેટ્રોલ ફ્યુઅલ તરીકે વપરાય છે, જ્યારે બીજામાં શું વપરાય છે? ડીઝલ વપરાય છે. ઓકે, જે પેટ્રોલ હતું એમાં શું થશે? સ્પાર્કનું ઇગ્નિશન થશે, જેવું ગઈકાલે આપણે જોયું હતું. અને ડીઝલમાં શું થશે? જે એર હશે એને શું કરશે? કમ્પ્રેસ કરવામાં આવશે. બરોબર છે? કોઈ પણ વસ્તુ જો પ્રીવિયસ લેક્ચરમાં તમને ન સમજાઈ હોય તો બિંદાસ અહીંયા પૂછી લેવાનું છે.
સાથે સાથે યુટ્યુબ પર પણ આપણા વિડીયો જે છે એ લાઈવ આવી ગયા છે. એને બિંદાસ લાઈક કરજો, તમારા નજીકના વર્તુળમાં ચોક્કસ એને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બરોબર છે. અને કોઈ પણ ડાઉટ હોય બિના કોઈ પણ ઝીઝક વગર બિંદાસ પૂછવાના છે, ભલે નાનામાં નાના ડાઉટ કેમ ના હોય તમારા, બરોબર છે. કેમ કે અત્યારે તમારો જે નાનો ડાઉટ હશે કાલ ઉઠીને ધીમે ધીમે મોટો થતો જશે અને એક એવી ભૂલ કરશે જે આપણે એક્ઝામમાં 1 કે 2 માર્ક માટે આપણે જ્યારે રહી જશું અથવા આપણને નહીં આવડે ત્યારે આપણને એમ હતું કે સાહેબને એકવાર એ વખતે પૂછી કાઢ્યું હોત તો સારું રહેતું. એટલે બેટર કહું છું કે એકદમ બિંદાસ ગાંડાની જેમ જ તૈયારી કરવાની, ના આવડે તરત જ પૂછી લેવાનું છે, બરોબર છે. આપણે ફી ભરી છે શેના માટે? આપણે બધું શીખવા માટે. ઓકે, ચલો. તો ગઈકાલે આપણે એ જ વાત કરી હતી કે આઈસી એન્જિન જે છે એમાં અત્યારે જે બતાવ્યું છે શું છે? સ્પાર્ક ઇગ્નિશન એન્જિન બતાવ્યું છે. એમાં તમને શું બતાવે, શું દેખાય છે? આપણે એક બીજો એક કલર લઈ લઈએ. એક સિલિન્ડર દેખાડે છે. હું થોડું સિલિન્ડર હતું, પિસ્ટન હતું, સિલિન્ડ્રિકલ બ્લોક હતો, ક્રેન્ક હતું, ક્રેન્ક શાફ્ટ હતું, બરોબર છે. ગજિયન પિન અને ક્રેન્ક પિન જે છે એ બંને લિંકને જોડે છે, જે આપણે ટોમમાં સારી રીતે ભણવાના છીએ. અને જે કનેક્ટિંગ રોડ જે છે એ પિસ્ટન અને કેમને જોડે છે. હવે આપણે જનરલી એ સૌ સમજ્યા હતા અહીંયા કે એક ઇનલેટ મેનિફોલ્ડ હોય છે કે જ્યાંથી જે છે કીધું છે ઇનલેટ વાલ્વ મારફતે આપણને ફ્યુઅલ એન્ટર થાય છે. અને એ જ રીતે એક એક્ઝોસ્ટ મેનિફોલ્ડ હોય છે અને એક્ઝોસ્ટ વાલ્વ હોય છે જેના મારફતે આપણો ફ્લુ ગેસ જે છે બહાર જાય છે. હવે ફ્લુ ગેસ ક્યારે અંદર આવશે? કે જ્યારે પ્રેશર કેવું હશે? એટમોસ્ફિયર કરતા ઓછું હશે. એટમોસ્ફિયર કરતા ઓછું પ્રેશર હશે તો જ જે છે ફ્યુઅલ અંદર આવશે. તો શું કરશું કે જે પણ કોઈ પિસ્ટન હશે કઈ બાજુ રહેશે? નીચેની બાજુમાં જશે ત્યારે શું થશે કે નીચે લો પ્રેશર ડેવલપ થશે, જેથી કરીને હાઈ પ્રેશરથી ફ્યુઅલ આપણે અંદર એન્ટર થશે. ઓકે, એ જ વસ્તુ આપણે એક્ઝોસ્ટ માટે પણ શીખ્યા હતા કે જેવું પિસ્ટન જે છે એ ઉપર જશે એટલે શું થશે કે અંદરનું પ્રેશર વધી જશે એટલે ફ્લુ ગેસ જે છે એ બહાર નીકળવાનો છે, બરોબર છે. તો આ વસ્તુ આપણે સ્પાર્ક ઇગ્નિશન એન્જિનમાં આપણે શીખ્યા હતા. આગળ પણ ડિટેલમાં ભણવાના જ છીએ. ત્યારબાદ આપણે ઇક્વિલિબ્રિયમ વિશે ભણવાના છીએ, જે આજના ટોપિકમાં વધારે સારી રીતે ભણીશું. પણ ફરી એકવાર ચર્ચા કરી લઈએ એ રીતે જ કે ઇક્વિલિબ્રિયમ જે છે 4 પ્રકારના હોય છે. એક મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ હોય છે કે જેમાં ફોર્સ અથવા તો મોમેન્ટ જે છે એ ઇક્વલ હોવા જોઈએ. ત્યાર પછી કેમિકલ ઇક્વિલિબ્રિયમમાં શું હોય છે? કેમિકલનું કમ્પોઝિશન જે છે એ ઇક્વલ હોવું જોઈએ. થર્મલ ઇક્વિલિબ્રિયમમાં ટેમ્પરેચર ઇક્વલ હોવા જોઈએ. અને ફેઝ ઇક્વિલિબ્રિયમમાં ફેઝ જે છે ઇક્વલ હોય તો એને ફેઝ ઇક્વિલિબ્રિયમ કહેવામાં આવે છે. હવે ઇક્વિલિબ્રિયમની જરૂર શેના માટે છે? શા માટે આપણે કન્સેપ્ટ ભણવાનો છે? એ બધી જ વસ્તુ આજના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરવાના છીએ. ગઈકાલે મેં તમને એ સમજાવ્યું હતું કે આપણો જે સિલેબસ હતો 5 નંબરનો, જે સિરિયલ નંબર 5 છે, જે જીપીએસસીના એડવર્ટાઇઝમાં આપેલો છે કે થર્મોડાયનેમિક્સ એન્ડ થર્મલ એન્જિનિયરિંગ. એમાં આપણે મેં ગઈકાલે તમને જે કીધું હતું અથવા તો આના પહેલાનો જે લેક્ચર છે ડેમો લેક્ચર 1, એમાં મેં તમને જણાવ્યું હતું કે થર્મોડાયનેમિક્સ, હીટ એન્ડ માસ ટ્રાન્સફર, આરએસી અને ફ્લુઇડ મિકેનિક્સ એ ચારે ચાર સબ્જેક્ટને સિરિયલ નંબર 5માં જ એડ કરી દીધા છે. અને સ્પેસિફિકલી જો આપણે થર્મોડાયનેમિક્સનો સિલેબસ જોઈએ તો એમાં શું શું આપ્યું છે? તો બેઝિક કન્સેપ્ટ ઓફ થર્મોડાયનેમિક્સ આપ્યા છે, ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ આપ્યો છે, સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ આપ્યો છે અને થર્મોડાયનેમિક રિલેશન અને સાયકલ આપેલા છે. પણ એની વચ્ચે જે ચેપ્ટર નંબર 2 તમને અહીંયા જોઈ શકો છો એ શું છે? તો એ ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 3 વચ્ચેનું ઇન્ટરેક્શન શું છે? ઇન્ટરેક્શન છે. એ જ રીતે ચેપ્ટર નંબર 5 શું છે કે ફર્સ્ટ લો અને સેકન્ડ લો નું જે શું કહેવાય કે આપણે કોઈ પણ થિયરી ભણીએ પણ એનો યુઝ ક્યાં કરવો તો એ આપણને ચેપ્ટર નંબર 5માં શીખવા મળશે. કે ફર્સ્ટ લો અને સેકન્ડ લો જે છે થર્મોડાયનેમિક્સ તમે થિયોરિટિકલી ભણી ગયા છીએ પણ એને પ્રેક્ટિકલ લાઈફમાં ક્યાં યુઝ કરવાનો છે, ઓકે, એ આપણે ચેપ્ટર નંબર 5માં ભણવાના છીએ. ચેપ્ટર નંબર 5માં આપણે ડિટેલમાં આપણે એક્ઝામ્પલ કદાચ નહીં કરીએ પણ એક એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એનું ડેફિનેશન શું છે, એનું મિનિંગ શું નીકળશે, એ તમામે તમામ વસ્તુ આપણે ભણવાના છીએ. અને ચેપ્ટર નંબર 6 જે છે થર્મોડાયનેમિક્સના સિલેબસમાં નહીં યુઝ કરે પણ જ્યારે આપણે રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગ આપણે ભણીશું ત્યારે ચેપ્ટર નંબર 6 જો આપણને નહીં આવડતું હોય તો ત્યાં આપણને તકલીફ પડવાની જ છે, પડવાની જ છે અને પડવાની જ છે. એટલે કહેવાનો મતલબ કે એ લોકોએ ટોપિકના નામ ઓછા લખ્યા છે પણ સિલેબસ આખો કવર કરી દીધો છે. એટલે આપણે કોઈ ચિંતા કરવાની નથી. થર્મોડાયનેમિક્સ એમ પણ બહુ જ ઇઝી સબ્જેક્ટ છે જે જલ્દી આપણને સમજમાં આવી જશે. બીજું આપણે ગઈકાલે એવું વાત કરી હતી
કે થર્મોડાયનેમિક્સ જે સબ્જેક્ટ છે, ફરી હું તમને એક કહું છું કે આપણે કન્ફર્મેશન લઈ લઈએ. અવાજ આવે છે કે નહીં? ABC 1 2 3 એકવાર રિપ્લાય આપી દેજો. હા સર, આવે છે. ચલો, બેટર. તો ગઈકાલે આપણે એ જ સમજ્યા હતા કે થર્મોડાયનેમિક્સ શું વસ્તુ છે. તો થર્મોડાયનેમિક્સ સાયન્સની એક બ્રાન્ચ છે જે સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે એનર્જીનું ઇન્ટરેક્શન કરે છે અને એની ઇફેક્ટ આપણને સમજાવે છે. તો અહીંથી બે વિધાન વાઇઝ પ્રશ્નો પૂછી શકે કે થર્મોડાયનેમિક્સ શું છે, તો કે ભાઈ સાયન્સની એક બ્રાન્ચ છે. સાચું કે ખોટું? તો કે ભાઈ સાચું. બરોબર છે, એ વિધાન સાચું છે. બીજું આપણને એવું પૂછે કે શું થર્મોડાયનેમિક્સ એવી બ્રાન્ચ છે કે જે સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે એનર્જી ઇન્ટરેક્શન અને ઇફેક્ટ વિશે માહિતી મેળવતી હોય તો સમજૂતી આપતી હોય? તો કે ભાઈ હા, એવી એક બ્રાન્ચ છે. તો આ ડેફિનેશન ઉપરથી આપણને બે સ્ટેટમેન્ટ આપણને સમજાઈ દેશે. ત્યાર પછી હીટ એનર્જી ઇન્ટરેક્શન અને એની ઇફેક્ટ જે છે ચેપ્ટર નંબર 2 માં આપણે ભણવાના છીએ, પણ અત્યારે આપણે શું ભણીશું? ચેપ્ટર નંબર 1 માં સિસ્ટમ અને સરાઉન્ડિંગ ભણવાના છીએ. તો સૌથી ઈઝી ડેફિનેશન શું છે સિસ્ટમની? કે તમે કોઈ પણ એક ફિક્સ માસ અથવા તો દુનિયાના એવી કોઈ જગ્યા નક્કી કરી લો કે જ્યાં તમારે સ્ટડી કરવાની ઈચ્છા છે, તો એને આપણે સિસ્ટમ કહીશું. આપણે ઉદાહરણ શું લીધું હતું કે આપણે જેઠાલાલને સમજવા છે, એ કેમ હસે છે, કેમ બિંદાસ બેઠા છે, તો એ આપણા માટે એક ફિક્સ માસ થઈ ગયું છે. તો એ આપણા માટે શું બની જશે? સિસ્ટમ બની જશે. એ જ રીતે નીચેના જગમાં આપણે શું નક્કી કર્યું હતું કે આપણે પાણીને શું કરવું છે? ગરમ કરવું છે. તો પાણીને ગરમ કરવા માટે પાણી હોવું જોઈએ. તો પાણી આપણા માટે શું બની જવાનું છે? સિસ્ટમ બની જવાનું છે. હવે સરાઉન્ડિંગની વાત કરીએ તો સરાઉન્ડિંગમાં આપણે શું કીધું હતું કે સિસ્ટમ સિવાયની બધી વસ્તુ શું બનશે? સિસ્ટમ માટે સરાઉન્ડિંગ બનશે. મીન્સ કે જેઠાલાલ માટે, જો જેઠાલાલ આપણા માટે સિસ્ટમ હોય તો એના સિવાયની તમામ વસ્તુ આપણા માટે શું બનવાની છે? સરાઉન્ડિંગ બનશે. એ જ રીતે બીજા ઉદાહરણમાં જગમાં પાણી ભરેલું છે, તો જે પાણી ભરેલું છે એના સિવાયની બધી વસ્તુ આપણા માટે શું બનશે? મીન્સ કે પાણી માટે શું બનશે? સરાઉન્ડિંગ બનવાનું છે. ચલો, ત્યાર પછી આપણે એવું ભણ્યા હતા કે ઇમિડિયેટ સરાઉન્ડિંગ શું વસ્તુ છે. ઇમિડિયેટ સરાઉન્ડિંગ જે છે, આપણે જે રૂટીન એક્ઝામ્પલ મેં તમને એવું આપ્યું હતું કે એરોડ્રામમાં એક પ્લેન પડેલું છે જે રાજકોટથી અમદાવાદ જવા માંગે છે, પણ આજુબાજુના બે પ્લેનના કારણે પોતાના રનવે પર આવી શકતું નથી. તો એના કારણે શું થશે કે પોતે તો સિસ્ટમ છે, પણ એના સિવાયની તમામ વસ્તુ સરાઉન્ડિંગ બનશે, પણ એ નજીકના બે પ્લેન જે છે એને અવરોધે છે એના રનવે પર આવવા માટે. તો સરાઉન્ડિંગના એ બે પાર્ટ્સ એ એના માટે શું બની જશે? ઇમિડિયેટ સરાઉન્ડિંગ બની જવાના છે. એ જ રીતે મેં તમને એ પણ કીધું હતું કે માની લો કે ચંપક કાકા એ જેઠાલાલ અથવા તો ગડા પરિવારના એક ફેમિલી મેમ્બર છે, પણ એને કોઈ પણ પ્રોબ્લેમ થાય તો સૌથી વધારે તકલીફ કોને થવાની છે? જેઠાલાલ, દયાભાભી અને ટપુ છે, નાના ટપુને. તો એ એના માટે શું બની જશે? ઇમિડિયેટ સરાઉન્ડિંગ બની જશે. હવે આપણે આ તો શું છે રૂટીન એક્ઝામ્પલ લઈએ છીએ, પણ પ્રેક્ટિકલ શું શું પ્રશ્ન પૂછાવાના છે એ જ્યારે હું ક્વેશ્ચન લઈને આવીશ ત્યારે હું તમને પ્રોપર સમજાવી દઈશ કે ભાઈ હું કેમ સિસ્ટમ માટે તમને આ સમજાવવા માંગતો હતો, કેમ સરાઉન્ડિંગ માટે. એ આગળ આપણે આવવાના જ છે. ત્યાર પછી આપણે એક વસ્તુ શું સમજ્યા ગઈકાલે કે બાઉન્ડ્રી શું વસ્તુ છે. તો બાઉન્ડ્રી એવું છે કે એક રિયલ અથવા તો ઇમેજનરી સરફેસ છે. શું છે? એક રિયલ અથવા તો ઇમેજનરી સરફેસ છે જે સિસ્ટમ અને સરાઉન્ડિંગને શું કરે છે? છૂટા પાડે છે. બીજું શું કીધું હતું કે બાઉન્ડ્રી ફિક્સ પણ હોઈ શકે છે, મૂવેબલ પણ હોઈ શકે છે, અને બાઉન્ડ્રી રિયલ હોઈ શકે છે અને ઇમેજનરી પણ હોઈ શકે છે. ઓકે, એના એક્ઝામ્પલ તરીકે આપણે શું કીધું હતું કે એક પાણી ભરેલો જગ છે જેની અંદર પાણી ભરેલું છે અને પાણીને આપણે શું કરવું છે? ગરમ કરવું છે. શેના માધ્યમથી? હીટ એનર્જીના માધ્યમથી. તો આપણે શું સમજતા હતા કે ભાઈ જે એની બહારની સરફેસ છે જગની, એ ક્યારે બદલાવાની નથી, એટલે એ સરફેસ કેવી રહેવાની છે? ફિક્સ રહેવાની છે. તો સિસ્ટમ અને સરાઉન્ડિંગને અલગ પાડતી ફિક્સ સરફેસને આપણે ફિક્સ બાઉન્ડ્રી તરીકે ઓળખીશું. બરોબર છે? કેમ? કારણ કે સિસ્ટમ આપણું શું છે? પાણી છે. એના સિવાયની બધી વસ્તુ આપણા માટે શું બનતું હતું? સરાઉન્ડિંગ બનતું હતું. પણ હવે એવું થયું કે આપણે પાણીની વધારે જરૂરિયાત ઊભી થઈ, એટલે આપણે શું કર્યું હતું કે એને પાણી જે છે શું કર્યું હતું? ટોપઅપ કર્યું હતું, જેથી કરીને એની ઉપરની સરફેસ જે છે એ થોડી ઉપર આવી ગઈ છે, જે હું અત્યારે હાઇલાઇટ કરું છું. ઓકે, તો કહેવાનો મતલબ શું છે કે પહેલા કરતા એની સરફેસ ઉપર આવી ગઈ છે, તો એ સરફેસ શું કરે છે? મૂવ થાય છે. મૂવ. ઓકે, એટલે એવી બાઉન્ડ્રીને આપણે કેવી બાઉન્ડ્રી તરીકે ઓળખીએ છીએ? મૂવેબલ બાઉન્ડ્રી તરીકે ઓળખીએ છીએ.
ત્યાર પછી બીજો એક એક્ઝામ્પલ આપણે એવો આપ્યો હતો કે એક નાનું બલૂન છે જે 1 નંબરનું છે, એની અંદર આપણે હવા, ગેસ અથવા લિક્વિડ કોઈ પણ ભર્યું છે, એ આપણને ખબર નથી, પણ આપણે એના વિશે સ્ટડી કરવી છે. પણ જેમ જેમ તમે ફિલઅપ કરતા જાઓ છો એમ પોતાની સરફેસ અથવા પોતાની સાઇઝ વધારતો જાય છે અને ફાઇનલી 10 નંબર સુધી પહોંચે છે. તો કહેવાનો મતલબ શું થાય છે કે જેમ જેમ તમે એની અંદર વધારે ક્વોન્ટિટીમાં એર અથવા તો ગેસ અથવા તો લિક્વિડ ફિલઅપ કરો છો એમ પોતાની સાઇઝ વધારતો જાય છે. મીન્સ કે સિસ્ટમ અને સરાઉન્ડિંગને અલગ પાડતી જે રેડ કલરથી દર્શાવેલી જે સરફેસ છે, રેડ કલરથી દર્શાવેલી જે સરફેસ છે એ શું છે, પોતાની પોઝિશન બદલતી જાય છે. તો એ સરફેસ જેને આપણે બાઉન્ડ્રી કહીએ છીએ એ પોતાની પોઝિશન મૂવ કરે છે. એટલા માટે આ ઉદાહરણ માટે એ સરફેસને આપણે મૂવેબલ બાઉન્ડ્રી તરીકે ઓળખવાના છીએ. બરોબર છે? તો આટલા સુધી આપણે ગઈકાલે ભણ્યા હતા. બરોબર છે? અહીંથી આપણે બાકી છે. બીજું એક ઉદાહરણ હું તમને એવું પણ આપવા માંગુ છું અહીંયા, કે માની લો કે આપણી પાસે શું છે કે એક સોસાયટી છે. બરોબર છે? એમાં ઘણા બધા ઘર આપેલા છે. બરોબર છે? હવે હું તમને શું સમજાવવા માંગુ છું, એક સિમ્પલ એક વસ્તુ સમજાવવા માંગુ છું કે ભાઈ આ જે છે એ માની લો કે એ નામનો ભાઈ છે. આ જે છે બી નામના ભાઈનું ઘર છે, આ સી નામના ભાઈનું ઘર છે, આ ડી નામના ભાઈનું ઘર છે, અને આ શું છે, ગાર્ડન આપેલું છે. ઓકે, તો હું તમને સિમ્પલ વસ્તુ કહું છું કે એ નામના ભાઈનું જે ઘર છે, ઓકે, એ ઘરની બાઉન્ડ્રી કેટલી થઈ જશે, જે અત્યારે ગ્રીન કલરથી હાઇલાઇટ કરું છું એટલી થઈ જવાની છે. ઓકે, અને સી નંબરના ઘરની વાત કરીએ આપણે, સી નંબરના ઘરની, તો એની બાઉન્ડ્રી કેટલી થઈ જવાની છે, આટલી થઈ જવાની છે. બરોબર છે? હવે કહેવાનો મતલબ એવો છે કે સોસાયટીમાં ઘણા બધા ઘર આપેલા છે અને એની અંદર ગાર્ડન પણ આપેલું છે. તો તમારા ઘર જે છે શું થશે, તમારા માટે એક સિસ્ટમ બનવાનું છે. શું બનવાનું છે? સિસ્ટમ બનશે. તો એના સિવાય બાકી બધું શું બનશે? સરાઉન્ડિંગ બનશે. ઓકે, તો સિસ્ટમ અને સરાઉન્ડિંગને અલગ પાડતી જે બાઉન્ડ્રી જે છે, સિસ્ટમ અને સરાઉન્ડિંગને અલગ પાડતી બાઉન્ડ્રી આપણા માટે શું થશે? આપણું ઘર બની જવાનું છે. બરોબર છે? ઓકે, તો એ જ રીતે બી માટે પણ શું થશે? એનું ઘર જે છે એના માટે બાઉન્ડ્રી બનશે. સી માટે પણ એનું ઘર એના માટે બાઉન્ડ્રી બનશે, અને ડી માટે પણ એનું ઘર એના માટે બાઉન્ડ્રી બનવાની છે. તો આવી જ વસ્તુ જ્યારે કોઈ પણ એન્જિન્સ હશે, કોઈ પણ મલ્ટિપલ ઓક્સિલરી વાળા ઇક્વિપમેન્ટ હશે, એમાં પર્ટિક્યુલર એક, માની લો કે હું તમને એમ સમજાવું કે ગાડીનો એક આખી ગાડી જ છે, જે મેં તમને સોસાયટી તરીકે દર્શાવી ગાડી છે, એમાં આ ભાગ જે છે શું કીધું છે, એ આપણે માની લો કે એનો ટાયરનો ભાગ કહી દઈએ, બરોબર, વ્હીલ કરી દઈએ, વ્હીલ. ઓકે, હા, તો વ્હીલ માટે શું થશે? વ્હીલ પોતે સિસ્ટમ થશે, બાકી બધી વસ્તુ એના માટે શું બની જવાનું છે? સરાઉન્ડિંગ બની જવાનું છે. તો એ જ વસ્તુ જે છે આપણે જ્યારે મલ્ટિપલ ઇક્વિપમેન્ટ્સ આપણે ભણીશું મિકેનિકલ એન્જિનિયરિંગમાં, તો જ્યારે કોઈ સ્પેસિફિક વસ્તુ માટે આપણે સ્ટડી કરવાના હોય, તો બાકી બધા જે છે એના પર કેવું ઇફેક્ટ આપશે, ઓકે, મતલબ સરાઉન્ડિંગ જે છે એના પર કેવી ઇફેક્ટ આપશે, એ વસ્તુ જાણવા માટે આપણે એકને સિસ્ટમ તરીકે કન્સિડર કરવું પડશે. ચલો, હવે જે આપણે બાઉન્ડ્રી વિશે ગઈકાલે આપણે અટક્યા હતા, આજે ત્યાંથી આગળ વધીએ છીએ. તો અહીંયા બે મિકેનિકલ ઇક્વિપમેન્ટ મેં તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું છું. સૌથી પહેલા તો ફિગર નંબર બી, એટલે કે ફિગર બી, એના પર આવી જાઓ, અને આને આપણે ફિગર નામ શું આપી દઈએ? એ નામ આપી દઈએ. ચલો, તો ફિગર નંબર બી જે છે એના પર હું હાઇલાઇટ કરું છું. બ્લેક કલરથી દેખાય છે. એ આપણા માટે શું છે? સિલિન્ડર છે. અને એની ઉપર જે છે શું કીધું છે? અહીંયા પિસ્ટન આપેલો છે. શું આપેલો છે? પિસ્ટન આપેલો છે. હવે આ જે છે શું કામ કરશે કે અહીંયા આપણે શું કીધું છે? એર ભરેલી છે. શું ભરેલી છે?
એર ભરી છે, જેને આપણે શું કરવું છે, કમ્પ્રેસ કરવું છે. મતલબ કે આ જે સિસ્ટમ શું કીધું છે, કમ્પ્રેસર છે. આ જે સિસ્ટમ શું છે, આપણી કમ્પ્રેસર છે. જ્યારે આપણે કોઈ પણ ટાયરમાં હવા ભરવી હોય તો આપણે હવા ભરવા જઈએ છીએ પંચર વાળાને ત્યાં, એની પાસે શું હોય છે, કમ્પ્રેસર હોય છે. એ બહારના એટમોસ્ફિરિક હવાને શું કરશે, પ્રેશરાઇઝ કરશે અને એક સ્ટોરેજ ટેન્કમાં એકઠું કરશે. પછી જ્યારે આપણે ટાયરમાં ફિલઅપ કરશું એટલે હાઈ પ્રેશર વાળી હવા જે છે આપણા ટાયરમાં ફિલઅપ થઈ જશે. તો અહીંયા આપણે શું કર્યું છે, અહીંયા આપણે રિસીવર ટેન્ક રાખી દઈએ છીએ કે જે હાઈ પ્રેશર વાળી હવા જે છે આપણે અહીંયા કલેક્ટ કરવાના છીએ. બરોબર છે. હવે આપણા માટે ઇન્ટેન્શન શું છે કે આપણે ટાયરમાં હવા ભરવી છે. મતલબ કે વધારે પ્રેશર વાળી હવા આપણા માટે આપણી પાસે હશે તો આપણા ટાયરમાં હવા ભરાઈ જવાની છે. તો એના માટે સૌથી પહેલા શું કરવું પડશે, એના માટે સૌથી પહેલા જે છે શું કર્યું છે કે હવાનો જથ્થો જે છે એ લેવો પડશે. ઓકે, તો રેડ કલરથી મેં તમને જે દર્શાવ્યું છે ચોરસ બોક્સ, એ શું છે કે હવાનો જથ્થો છે જે સિલિન્ડરની અંદર ભરી દીધો છે. હવે આપણે શું કરીએ છીએ કે મિકેનિકલ એનર્જીનો ઉપયોગ કરી અને પિસ્ટનને શું કરીએ છીએ, નીચે ધક્કો મારીએ છીએ. જેથી કરીને શું થશે કે એ નીચે પિસ્ટન જ્યારે આવશે એટલે શું થશે કે એનું વોલ્યુમ જે છે શું કરશે, ઘટાડશે. જો વોલ્યુમ ઘટશે તો શું થશે, એનું પ્રેશર વધવાનું છે. તો એ તમામ હવા જે છે એ શું થશે, હાઈ પ્રેશર વાળી હવા જે છે શું થશે, અહીંયા રિસીવર ટેન્કમાં કલેક્ટ થઈ જશે. શું થશે, રિસીવર ટેન્કમાં કલેક્ટ થઈ જશે. તો અલ્ટિમેટલી આપણી ઇન્ટેન્શન શું થયો છે કે હવા જે છે એ પ્રેશરાઇઝ કરેલી આપણે મેળવવી છે. તો હવા જે છે એ આપણા માટે શું બની જશે, સિસ્ટમ બનશે. તો અંદર ચોરસ બોક્સ જે રેડ કલરથી દોર્યું છે એની અંદર જે હવા ભરેલી છે આપણા માટે શું બની જવાની છે, સિસ્ટમ બની જવાની છે. ગોટ ઇટ? ચલો, હવે એ જે સિસ્ટમ છે એના સિવાયની બધી જ વસ્તુ શું બનશે, એના માટે સરાઉન્ડિંગ બની જશે. મીન્સ કે સિલિન્ડર જે છે, પછી એની ઉપર રહેલો પિસ્ટન જે છે, એ તમામ વસ્તુ આ હવા માટે શું બની જવાનું છે, સરાઉન્ડિંગ બની જશે. શું બની જશે, સરાઉન્ડિંગ બની જવાનું છે. હવે હવા અને પિસ્ટન વચ્ચે એક પાતળી સરફેસ છે એવું આપણે માની લઈએ. ઓકે, શું માની લેવું છે, એક પાતળી સરફેસ છે. ઓકે, તો એ શું કરશે કે હવા અને સિલિન્ડરને અલગ પાડે છે એવું માની લઈએ છીએ. હવા અને સિલિન્ડરને અલગ પાડે છે એ માન લો સમહાઉ 3 ડાયમેન્શન હશે. બરોબર છે, 3 ડાયમેન્શન છે જે હવા અને પિસ્ટન જે છે એને અલગ પાડે છે. તો આ જે શું વસ્તુ થયું કે સિસ્ટમને સરાઉન્ડિંગને અલગ પાડતી એક સરફેસ થઈ, પછી એ રિયલ પણ હોઈ શકે છે, ઇમેજનરી પણ હોઈ શકે છે. તો એ આપણા માટે શું બની જશે, બાઉન્ડ્રી બની જવાની છે. અને આ જે સિલિન્ડ્રિકલ બ્લોક જે છે એ પણ શું કરે છે, એ સિસ્ટમને સરાઉન્ડિંગ થી અલગ જ પાડે છે ને. બરોબર છે. તો એ જ વસ્તુ આપણે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે એવી સિલિન્ડરની જે સરફેસ છે જે ક્યારે પોતાની સિચ્યુએશન અથવા તો એનું જીઓમેટ્રિકલ ઓરિએન્ટેશન બદલશે નહીં, તો સિસ્ટમ અને સરાઉન્ડિંગને અલગ પાડતી એવી સરફેસ કે જે પોતાનું જીઓમેટ્રિકલ ઓરિએન્ટેશન નહીં બદલે, એવી બાઉન્ડ્રીને આપણે કેવી બાઉન્ડ્રી તરીકે ઓળખશું, ફિક્સ્ડ બાઉન્ડ્રી તરીકે ઓળખવાના છીએ. પરંતુ જ્યારે આપણે વધારે પ્રેશર વાળી હવા જોઈએ છે, એરને કમ્પ્રેસ કરવું છે, તો એટલા માટે આપણે ઉપરથી ફોર્સ આપવો પડશે. તો શું થશે કે પિસ્ટન જે છે નીચે ડાઉન થશે, તો જેથી કરીને શું થશે કે જે આ જે ઇમેજનરી સરફેસ છે શું કર્યું છે, નીચેની બાજુ મૂવ થશે. એટલે એ સરફેસ જે છે જે સિસ્ટમને સરાઉન્ડિંગને અલગ પાડે છે, એ શું થશે, પોતાની પોઝિશન બદલવાની છે. તો એટલા માટે એ સરફેસ જે સિસ્ટમને સરાઉન્ડિંગને અલગ પાડે છે અને મૂવ પણ થાય છે, એવી બાઉન્ડ્રીને આપણે કેવી બાઉન્ડ્રી તરીકે ઓળખીએ છીએ, મૂવેબલ બાઉન્ડ્રી તરીકે ઓળખીએ છીએ. પણ અહીંયા એક વસ્તુ જે છે એ રોંગલી ઇનપુટ કરી છે, એ ઇમેજનરી બાઉન્ડ્રી નથી. ઓકે, એ ઇમેજનરી બાઉન્ડ્રી નથી. ઓકે, તો ફિગર નંબર બી ઉપરથી આપણે ફિક્સ બાઉન્ડ્રી અને મૂવેબલ બાઉન્ડ્રી વિશે સમજૂતી મેળવી લીધી છે. હવે ફિગર એ ઉપર આવી જાઓ. ફિગર લગભગ હું જ્યાં સુધી ઓળખું છું ત્યાં સુધી તમામ ઘરના લોકો જોડે એક અંડરગ્રાઉન્ડ ટાંકી હોય છે. બરોબર છે. એ શું કામ કરશે કે ગ્રામ પંચાયત એટલે આપણે શું છે અંડરગ્રાઉન્ડ ટાંકીમાં ભરી દઈએ છીએ.
ત્યાર પછી આપણે આપણી જરૂરિયાત પ્રમાણે આપણી ઘરની ઉપર જે છત ઉપર રાખેલી ટાંકી હોય એને મોટર દ્વારા ઉપર મોકલીએ છીએ, જેથી કરીને આપણે જ્યારે પણ નળ ચાલુ કરીએ તો આપણે જે તે યુઝ માટે પાણી મળી રહેશે. તો એવી જ કંઈક વસ્તુ જે છે અહીંયા હું તમને દર્શાવું છું કે આ જે છે આપણા માટે શું છે, એક અંડરગ્રાઉન્ડ ટાંકી છે. શું છે? અંડરગ્રાઉન્ડ ટાંકી આપેલી છે. અને ઉપરના ભાગમાં શું છે, એ ઓવરહેડ ટાંકી આપેલી છે, જે રેડ કલરથી મેં તમને દર્શાવી દીધી છે. તો જેવો પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પણ કોઈ પાણી આવશે શરૂઆતના સ્ટેજમાં, બરોબર છે, તો એ નળ દ્વારા પાણી અહીંયા આવશે, જે હું તમને એરો કરીને દર્શાવું છું. ભરાઈ ગઈ છે. હવે આપણે એને ઉપર મોકલવું છે, તો ઉપર પાણી ક્યારે જશે કે જ્યારે પાણીનું પ્રેશર મીન્સ કે પ્રેશર ઓફ અ વોટર જે છે વધી જશે, તો એ ઓટોમેટિકલી પાણી જે છે નીચેથી ઉપર પહોંચી જવાનું છે. બરોબર છે? જ્યારે પાણીનું પ્રેશર વધી જશે ત્યારે ઓટોમેટિક પાણી નીચેથી ઉપર પહોંચી જવાનું છે. પણ એને પહોંચાડવાનું છે એના માધ્યમથી, પંપના માધ્યમથી. બરોબર છે? અને પંપને કોણ ચલાવશે? મોટર ચલાવશે. તો આપણે જનરલી શું કહીએ છીએ કે અમારા ઘરે મોટર લાયા છીએ, પણ એ એકલી મોટર નથી હોતી. એ શું હોય છે? પંપ અને મોટર જે છે એની અસેમ્બલી હોય છે. પંપ અને મોટર જે છે એની આખી અસેમ્બલી હોય છે. શું હોય છે? પંપ અને મોટરની આખી અસેમ્બલી છે. તો શું કામ કરશે કે નીચેની જગ્યામાંથી પાણીને પહેલા તો પોતાના સ્ટોરેજ ટેન્કમાં ખેંચશે, ત્યાર પછી મોટર ચાલુ કરીશું એટલે મોટર ફરશે એટલે પંપ ફરશે, અને પંપ ફરશે એટલે આપણું પાણી જે છે પ્રેશરાઇઝ થશે, અને જેને કારણે પાણી જે છે એ નીચેના ભાગથી ઉપર આવી અને છેક ક્યાં સુધી પહોંચી જશે? છેક ઉપરના ભાગ સુધી પહોંચી જવાનું છે. ખબર પડી ગઈ? તો જનરલી આપણે આટલું વસ્તુ સમજીએ છીએ. હવે આપણે શું ભણવું છે અહીંયા કે સિસ્ટમ કોને કહીશું, સરાઉન્ડિંગ કોને કહીશું, બાઉન્ડ્રી કોને કહીશું. બહુ જ ઈઝી છે, તમને ખબર પણ પડી ગઈ હશે કે આપણા પંપની અંદર જે પાણી જે છે એને પ્રેશરાઇઝ કરવાનું છે. તો અંદરના ભાગમાં જે પણ કોઈ પાણી હશે, અંદરના ભાગમાં જે પણ કોઈ પાણી હશે, એ પાણીને આપણે શું કહીશું? આપણા માટે શું બની જવાની છે? સિસ્ટમ બનશે. છે ક્યાં સુધી? અહીંયા સુધી અને અહીંયા સુધી. જેટલું મેં હાઇલાઇટ કર્યું છે એ તમામે તમામ પાણી તમારા માટે શું બની જવાનું છે? સિસ્ટમ બની જવાનું છે. હવે એના સિવાયની જે બીજી વસ્તુ છે બહારની, એ શું થશે તમારા માટે? સરાઉન્ડિંગ બની જશે. પછી ઉપરની ઓવરહેડ ટાંકી જે છે એ પણ સરાઉન્ડિંગ બનશે. નીચેની અંડરગ્રાઉન્ડ ટાંકી જે છે એ પણ તમારા માટે શું બની જવાનું છે? સરાઉન્ડિંગ બની જવાનું છે. તો હવે આપણે શું કહેતા હતા કે સિસ્ટમ અને સરાઉન્ડિંગને અલગ પાડતી સરફેસ, એને આપણે બાઉન્ડ્રી કહીશું. ચલો, વેરી ગુડ. તો જે બાઉન્ડ્રી પોતાની રિયલ હોય, પોતાની ફિઝિકલ બોડી ચેન્જ ના કરતી હોય, એને આપણે ફિક્સ બાઉન્ડ્રી પણ કહીશું. અને ફિઝિકલી આપણને દેખાય છે તો એવી બાઉન્ડ્રીને આપણે રિયલ અથવા તો હયાત બાઉન્ડ્રી કહેવાના છીએ. પણ તમે એક વસ્તુ અહીંયા જોઈ શકો છો કે નીચેની જે અંડરગ્રાઉન્ડ ટાંકી છે, ઓકે, એ અને પંપ વચ્ચે એક ઇમેજનરી સરફેસ છે જ્યાંથી પાણી જે છે એ પંપની અંદર જાય છે, જે હું ગ્રીન કલરથી હાઇલાઇટ કરું છું. એ જ રીતે ઉપર પણ તમે જોઈ શકો છો કે પંપમાંથી બહાર નીકળતું અને ઉપરની ઓવરહેડ ટાંકીમાં જતી જગ્યાએ એક એવી ઇમેજનરી સરફેસ છે કે જેમાંથી પાણી જે છે પંપમાંથી બહાર નીકળે છે, જે આપણને દેખાતું નથી. તો એવી ઇમેજનરી સરફેસ કે જે સિસ્ટમ અને સરાઉન્ડિંગને અલગ પાડે છે, ઓકે, એવી બાઉન્ડ્રીને આપણે કેવી બાઉન્ડ્રી તરીકે ઓળખીશું? ઇમેજનરી બાઉન્ડ્રી તરીકે ઓળખવાના છીએ. તો ફિગર એ માં આપણે રિયલ અને ઇમેજનરી બાઉન્ડ્રીનું ફિઝિકલ સિગ્નિફિકન્સ સમજ્યા છીએ, જ્યારે ફિગર બી જે છે આપણું, એમાં આપણે ફિક્સ્ડ અને મૂવેબલ બાઉન્ડ્રીનું ફિઝિકલ સિગ્નિફિકન્સ સમજ્યા છીએ. બરોબર છે? હવે મારો પ્રશ્ન એ છે કે જવાબ આપજો તમે લોકો. ફિગર બી માં મેં તમને એવું કીધું છે કે એક ફિક્સ્ડ બાઉન્ડ્રી છે, એનો મતલબ કે કોઈ પણ એવી સરફેસ જે પોતાની ફિઝિકલ ઓરિએન્ટેશન બદલતા નથી, બરોબર છે, એ આપણા માટે શું બનશે? ફિક્સ બાઉન્ડ્રી બનશે. તો શું ફિક્સ્ડ બાઉન્ડ્રી તમારા માટે રિયલ બાઉન્ડ્રી બનશે ખરા? મારો પ્રશ્ન આ છે, શું ફિક્સ્ડ બાઉન્ડ્રી તમારા માટે રિયલ બાઉન્ડ્રી બનશે ખરા? પહેલો પ્રશ્ન, શાંતિથી વિચારજો, પછી મને જવાબ આપો. પહેલો પ્રશ્ન મારો આ છે કે ફિક્સ્ડ બાઉન્ડ્રી જે છે આપણી, એક બીજું પેજ લઈ લઈએ. પ્રશ્ન શું છે?
કે ફિક્સ્ડ બાઉન્ડ્રી છે એ રિયલ બાઉન્ડ્રી બને ખરા? આ પહેલો પ્રશ્ન. પછી ઇમે બીજું, મૂવેબલ બાઉન્ડ્રી એ રિયલ બાઉન્ડ્રી હોય ખરા? ઓકે, હા ને જવાબ આપવાનો છે. ચલો, આ પહેલો પ્રશ્ન છે, આ બીજો પ્રશ્ન છે. જવાબ આપજો. જે પણ કોઈ ફિક્સ પહેલાનો જવાબ શું આવશે? હા. યસ આવશે. ચલો, વેરી ગુડ. અને બીજાનો? ના. એક વસ્તુ મેં તમને હમણાં જ એક વસ્તુ, ચલો પહેલાનો આન્સર તો બરોબર છે. એક પિસ્ટન હતું, બરોબર છે, એ શું કરતું હતું કે સિસ્ટમ અને સરાઉન્ડિંગ ને અલગ પાડતું હતું. કઈ પોતાની બાઉન્ડ્રી થી અલગ પાડતું હતું. તો એ આપણા માટે રિયલ બાઉન્ડ્રી હતા, આપણે ટચ કરી શકીએ એવું ખરા, બરોબર છે. હવે બીજું મેં તમને શું કીધું હતું કે આ જ પિસ્ટન ની અંદર એક શું છે, સિલિન્ડર છે. સોરી, આ જ સિલિન્ડર ની અંદર એક પિસ્ટન છે. ભૂલ પડી ગઈ મારી, બરોબર છે. આને આપણે અલગ કલરથી હાઇલાઇટ કરી દઈએ. તો આપણી જે મૂવેબલ સરફેસ છે શું છે? આ પિસ્ટનની બોડી જ છે ને. આ પિસ્ટનની જે સરફેસ છે નીચેની બોટમ વાળી, એ જ આપણા માટે શું થશે? મૂવેબલ સરફેસ થશે ને. તો આ પિસ્ટનની આ જે સરફેસ છે આપણા માટે કેવી સરફેસ થવાની છે? મૂવેબલ સરફેસ થવાની છે. કેવી સરફેસ થવાની છે? મૂવેબલ. તો આ પોતે તો પાછું ફિઝિકલી એક્ઝિસ્ટન્સ છે જ ને, એનું ફિઝિકલ એક્ઝિસ્ટન્સ તો છે કે નહીં. તો બીજો પણ આ જે છે કે જે મૂવેબલ બાઉન્ડ્રી જે છે એ પણ રિયલ બાઉન્ડ્રી બનવાની જ છે, બરોબર છે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. ફિક્સ બાઉન્ડ્રી પણ આપણા માટે રિયલ બાઉન્ડ્રી બનશે અને મૂવેબલ બાઉન્ડ્રી એ પણ આપણા માટે રિયલ બાઉન્ડ્રી બનવાની છે. ઓકે, ચલો. તો અત્યાર સુધી આપણે એક વસ્તુ ભણી ગયા કે સિસ્ટમ કોને કહીશું? તો કે ભાઈ જેના પર આપણે ફોકસ અથવા તો આપણે સ્ટડી કરવાની ઈચ્છા છે, આપણા માટે સિસ્ટમ છે. પછી એ કોઈ પણ ફિક્સ માસ હોઈ શકે છે અથવા તો કોઈ પણ ચોક્કસ જગ્યા હોઈ શકે છે. ત્યાર પછી આપણે એવું ભણ્યા કે સિસ્ટમ સિવાયની બધી વસ્તુ આપણા માટે સરાઉન્ડિંગ બનશે અને સિસ્ટમ અને સરાઉન્ડિંગને અલગ પાડતી જે પણ કોઈ ફિઝિકલ અથવા રિયલ અથવા તો ઇમેજનરી સરફેસ આપણા માટે બાઉન્ડ્રી બનવાની છે. તો આટલું વસ્તુ આપણે ભણી ગયા છીએ. હવે ત્યાર પછી આપણે સિસ્ટમ વિશે ડિટેલ્સમાં ભણવાના છીએ. શું ભણવાના છીએ? સિસ્ટમ વિશે. તો તમારી સ્ક્રીન ઉપર મેં એ પેજ જે છે વધારે ઝૂમ કર્યું છે, જેને આપણે ભણીશું કે સિસ્ટમના કેટલા પ્રકાર છે. તો સિસ્ટમના કેટલા પ્રકાર હોય છે? 3 પ્રકાર હોય છે. કયા કયા? તો પહેલાનું નામ છે ક્લોઝ સિસ્ટમ, બીજાનું નામ જે છે એ ઓપન સિસ્ટમ છે અને ત્રીજાનું નામ જે છે એ આઇસોલેટેડ સિસ્ટમ છે. શું છે? આઇસોલેટેડ સિસ્ટમ છે. તો આપણે આ પ્રકાર જે છે કેવી રીતે પાડ્યા છે એના વિશે થોડી માહિતી મેળવીએ. હું ડિટેલમાં હમણાં ફિગર દ્વારા તમને માહિતી આપું છું. એના પહેલા આપણે જે લખ્યું છે ટેબલમાં એ પહેલા જોઈ લઈએ કે ક્લોઝ સિસ્ટમ જે છે એ કોને આપણે કહીશું. ક્લોઝ સિસ્ટમ જે છે આપણે કોને કહીશું? તો ઉપર હેડિંગમાં શું લખ્યું છે? હેડિંગમાં આપણે એવું લખ્યું છે કે એનર્જીનું એક્સચેન્જ થવું જોઈએ કોની કોની વચ્ચે? સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે. એ આપણો છે ટેબલ નંબર કયો છે? ટેબલ નંબર 2 છે. અને ટેબલ નંબર 3 કયો છે? ટેબલ નંબર 3 જે છે એ અલગ વસ્તુ છે કે માસ જે છે એક્સચેન્જ થવો જોઈએ બિટવીન સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે, બરોબર છે. એટલે કોલમ જે છે, કોલમ ટેબલમાં કોલમ નંબર 2 માં એનર્જીનું એક્સચેન્જ બોલે છે. ઓકે, એનર્જી એક્સચેન્જ થશે કે નહીં. અને 3 નંબર કોલમ શું બોલે છે? માસ એક્સચેન્જ થશે કે કેમ. તો ક્લોઝ સિસ્ટમ જે આપણને આપેલી હોય છે, ક્લોઝ સિસ્ટમ આપણને જે આપી હોય છે એમાં આપણને શું સમજાવે છે કે ક્લોઝ સિસ્ટમમાં એનર્જી જે છે સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે એક્સચેન્જ થાય, પણ માસ જે છે એ સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે એક્સચેન્જ થાય નહીં, બરોબર છે. ચલો, ઓપન સિસ્ટમ આપણને શું સમજાવે છે કે સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે એનર્જીનું એક્સચેન્જ થાય અને સાથે સાથે માસનું પણ એક્સચેન્જ થાય, તો એવી સિસ્ટમને આપણે શું કહીએ છીએ? ઓપન સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. જ્યારે ત્રીજી જે છે આઇસોલેટેડ સિસ્ટમ છે, એ આપણને શું સમજાવે છે
કે સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે એનર્જીનું પણ આવન જાવન ન થવું જોઈએ અને કોઈ પણ પ્રકારના માસનું પણ આવન જાવન થવું જોઈએ નહીં. તો એવા પ્રકારની જે સિસ્ટમ છે એને આપણે આઇસોલેટેડ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. હવે આના એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો એ હમણાં બાજુમાં ફિગર દ્વારા હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. પણ હમણાં એ તમને જે વસ્તુ સમજાઈ એ વસ્તુ ફરી એકવાર લઈ લઈએ કે માની લો કે આપણી પાસે એક પિસ્ટન જે છે એ આપણા માટે આ શું છે, સિસ્ટમ તરીકે બિહેવ કરે છે. શું કરે છે? સિસ્ટમ તરીકે બિહેવ કરે છે. ઓકે, હવે તમે શું કામ કરશો? હવે તમે એવું કામ કરો છો કે નીચેથી તમે શું કરો છો? હીટ એનર્જી આપો છો. શું આપો છો? નીચેથી તમે હીટ એનર્જી આપો છો. એનો મતલબ શું થયો કે એ જે છે હીટ એનર્જી જે છે સિસ્ટમની પોતાની સરફેસ ક્રોસ કરી અને સિસ્ટમમાં એડ થશે. મીન્સ કે શું કરશે કે આનું ટેમ્પરેચર જે છે શું કરશે? એ વધારશે. બરોબર છે. શેના કારણે? હીટ એનર્જીના કારણે. હીટ એનર્જીના કારણે સિસ્ટમનું ટેમ્પરેચર વધવાનું છે. એનો મતલબ શું થયો કે તમારી જે સિસ્ટમ હતી એમાં શું થઈ ગયું કે એનર્જી જે છે એનું આવન જાવન થયું છે. બરોબર છે. પણ કોઈ પણ પ્રકારનું માસ જે છે, કોઈ પણ મતલબ કે તમે લિક્વિડ એડ કર્યું, કોઈ પણ ગેસ એડ કર્યું અથવા કોઈ પણ તમે સોલિડ મટીરિયલ એડ કર્યું, ના, એક પણ વસ્તુ એવી એડ કરી નથી. કહેવાનો મતલબ શું થયો કે ભાઈ માસ જે છે ઇન્ટરેક્શન જે છે કરેલું નથી. તો એવી સિસ્ટમ કે જેમાં માત્ર ને માત્ર એનર્જી જે છે એનું આવન જાવન થાય પણ માસનું આવન જાવન ન થાય, તો એવા પ્રકારની સિસ્ટમ આપણા માટે શું બનશે? એ ક્લોઝડ સિસ્ટમ તરીકે બિહેવ કરવાની છે. બરોબર છે. ત્યારે બીજી વસ્તુ એવી ને એવી આપણે સમજવી હોય તો માની લો કે શું છે, આ એક સિલિન્ડર છે. પણ એ સિલિન્ડરમાં શું થાય છે? એ સિલિન્ડરમાં આપણે અહીંયા શું કર્યું છે? વાલ્વ ગોઠવી કાઢ્યા છે. અને જેમાંથી આપણે શું છે કે ફ્લો એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ. બરોબર છે. તો શું થયું કે અહીંયા જે છે આપણે શું કર્યું છે? નળ મૂકી દીધો છે. બરોબર છે. તો જેથી કરીને શું થશે કે જે પાણીનો ભાગ હશે, પાણી ક્યાંથી આવશે? એ આમાંથી અહીંયા યુઝ થશે. બરોબર છે. પાણી અંદર એડ થશે અને જેને યુઝ કરવું હોય એ અહીંથી યુઝ કરવા લાગશે. તો એનો મતલબ શું થયો છે કે તમે એનર્જી જે છે એ મોકલી ખરા? તો કે ભાઈ હા, આવતું પાણી જે છે એ સંભાવ એનર્જી લઈને આવ્યું હતું અને જતું પાણી જે છે એ સંભાવ આ ઇનલેટ એનર્જી હતી અને આ જે છે એ શું થશે? આઉટલેટ એનર્જી હતી. એટલે કે એક એનર્જી તમારા અંદર આવી છે, એક એનર્જી તમારા અંદરથી ગઈ છે. માસ જે છે એનું આવન જાવન થયું છે કે ભાઈ હા, અમુક જે છે માસ જે છે પાણી મારફતે અંદર એન્ટર થતું હતું અને અમુક માસ જે છે પાણી વાટે બહાર નીકળતું હતું. મીન્સ કે માસ પણ આવન જાવન થયું છે. તો કહેવાનો મતલબ શું થયું કે તમારી જે સિસ્ટમ કે જેમાં એનર્જી પણ આવતી જતી હોય અને માસ પણ આવતી જતી હોય, તો એવા પ્રકારની જે સિસ્ટમ છે એને આપણે શું કહીએ છીએ? ઓપન સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? ઓપન સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. તો આ જ ડેફિનેશન આપણે હમણાં ટેબલમાં સમજતા હતા કે ક્લોઝ સિસ્ટમ કોને કહીએ છીએ અને ઓપન સિસ્ટમ કોને કહીએ છીએ. ચલો, નેક્સ્ટ પેજમાં આપણે એક હમણાં જ જે ભણ્યા આઈસી એન્જિન એનો જ એક એક્ઝામ્પલ જે છે લીધેલો છે. ફરી આપણે એકવાર સમજી લઈએ કે આ જે ભાગ જે છે જે હું રેડ કલરથી હાઇલાઇટ કરું છું એ શું છે? ઇનલેટ ભાગ છે. કેવો છે? ઇનલેટ સેક્શન છે. બરોબર છે. ત્યાર પછી બીજી બાજુ જે છે રાઉન્ડ કરું છું એ કેવો સેક્શન છે? આપણો આઉટલેટ સેક્શન છે. બરોબર છે. હવે પહેલું જે ક્લોઝ સિસ્ટમ હતી, ઓકે, ક્લોઝડ સિસ્ટમ જે હતી એમાં આપણે શું કહેતા હતા કે બંને વાલ જે છે, બોથ વાલ જે છે એ ન હોવા જોઈએ. બરોબર છે. વાલ હોવા જોઈએ નહીં. તો એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો છે કે અહીંયા જે છે આપણે એક બ્લોક કરી દીધી છે. બરોબર છે. કહેવાનો મતલબ શું છે કે જે પણ કોઈ ફ્લુ ગેસીસ છે અથવા જે ફ્યુઅલ છે અંદર, જે હું ગ્રીન કલર થી અત્યારે ડોટ માર્ક કરું છું, ડોટ ડોટ ડોટ, બરોબર છે, એ અંદર એના જ સિચ્યુએશનમાં છે. એમાં ક્યારેય વધારો થતો નથી. કેમ? કારણ કે કોઈ પણ વાલ જ નથી, એવું એમનું કહેવું છે.
હવે શું થશે કે જ્યારે પણ તમારું જે પિસ્ટન જે છે, ઓકે, એ પિસ્ટન શું થશે, શરૂઆતના કેસમાં નીચે જશે, બરોબર છે. તો એવી સિચ્યુએશનમાં શું થશે કે જ્યારે પિસ્ટન નીચે જઈ અને ફરી પાછે ઉપર આવશે, એટલે એ વખતે શું થશે, અહીંયા સ્પાર્ક થવાનો છે. શું થશે? સ્પાર્ક થશે. જેથી કરીને શું થશે કે એક હીટ એનર્જી જે છે એ કોને મળશે? હીટ એનર્જી જે છે એ કોને મળવાની છે? ફ્યુઅલને મળશે, જે ઓલરેડી અંદર આવેલું છે ફ્યુઅલને. મીન્સ કે શું થયું, એનર્જી જે છે એનું આવન જાવન તમારા જે છે સિસ્ટમમાં જોવા મળ્યું છે તમને. હવે બીજું શું થાય છે કે જ્યારે એનર્જી મળશે એટલે ફ્યુઅલ જે છે શું થશે, બ્લાસ્ટ થશે. એટલે એના કારણે શું થશે કે પિસ્ટન ઉપર નીચેની બાજુમાં શું થશે, નીચેની બાજુમાં ધક્કો લાગશે. એટલે ફરી પાછો પિસ્ટન જે છે તમારું ક્યાં જશે? નીચેની બાજુ જશે. અને નીચેની બાજુ ગયા પછી ફરી પાછો પિસ્ટન ક્યાં આવશે? ઉપર આવશે. પણ હવે જ્યારે ઉપર આવશે પણ તે બાજુ પણ શું થાય છે કે કોઈ પણ ઇનલેટ વાલ જે છે એ આપેલો નથી. એટલે શું થશે કે એની અંદર જે માસ છે એ તો એના જ પકડે જ રહેવાનું છે. ઓકે, માસ જે છે એનું આદાન પ્રદાન થતું નથી. મીન્સ કે માસનું આદાન પ્રદાન થતું નથી. તો આવા પ્રકારની સિસ્ટમ છે કે જેમાં કોઈ પણ પ્રકારના વાલ આપેલા ના હોય, કોઈ પણ પ્રકારના વાલ આપેલા ન હોય, તો એવા પ્રકારની જે સિસ્ટમ છે આપણા માટે શું બનશે? એ ક્લોઝ સિસ્ટમ બનવાની છે. પણ જ્યારે બંને વાલ આપેલા હશે, બંને વાલ આપેલા હશે, ઓકે, તો શું થશે કે નવું માસ જે છે એ એન્ટર પણ થશે. શેના માધ્યમથી? ફ્યુઅલ તરીકે એન્ટર થશે. ઓકે, અને જે જૂનું માસ છે એક્ઝોસ્ટ પણ થશે. કેવી રીતે? ફ્લુ ગેસીસના માધ્યમથી. ઓકે, તો ફ્લુ ગેસીસના માધ્યમથી એક્ઝોસ્ટ થશે. મીન્સ કે એનર્જી આવશે પણ ખરા અને માસ પણ આવશે પણ ખરા. મીન્સ આ જે સિસ્ટમ છે કે જેમાં બંને પ્રકારના વાલ આપેલા હોય, તો એવી સિસ્ટમ આપણા માટે કેવું શું બનશે? ઓપન સિસ્ટમ તરીકે બિહેવ કરવાની છે. તો આપણને એક્ઝામ્પલમાં પૂછી શકે કે એક આઈસી એન્જિન છે, એમાં ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ જે છે એ મોડિફિકેશન કર્યા પછી કાઢી દેવામાં આવ્યા છે, અને હવે કોઈ પણ પ્રકારના માસ જે છે એનું ઇન્ટરેક્શન થશે નહીં. તો એવા પ્રકારની સિસ્ટમ એક એવા પ્રકારની સિસ્ટમ તરીકે બિહેવ કરશે. તો એનો જવાબ શું આવવો જોઈએ? ક્લોઝ સિસ્ટમ તરીકે. પણ એવું કે માની લો કે બંને વાલ જે છે એ પોતાની પોઝિશન ઉપર હતા પણ કામ સરખા નતા કરતા, તો રિપેરિંગ કર્યા બાદ એને પ્રોપર મિકેનિઝમથી રિપેર કરી દીધા છે. હવે જે સિસ્ટમ જે છે એ કેવી સિસ્ટમ તરીકે બિહેવ કરશે? તો એ ઓપન સિસ્ટમ તરીકે બિહેવ કરવાની છે. બરોબર છે. ત્યાર પછી જે આવે છે આપણે આઇસોલેટેડ સિસ્ટમ આવે છે. આઇસોલેટેડ સિસ્ટમ આપણે જનરલી સૌને ખબર છે એ જ રીતે કે ઉનાળામાં આપણે જે થર્મોસ, જે મિલ્ટનની છે, પછી H2O ની બોટલ આવે છે, ઓકે, પછી બીજી બધી ઘણી બધી કંપનીઓ છે, એ શું કરે છે? ઠંડુ પાણી ઠંડુ રહે ને ગરમ પાણી ગરમ રહે. શિયાળામાં ગરમ પાણી માટે અને ઉનાળામાં ઠંડા પાણી માટે એ બોટલનો આપણે જનરલી યુઝ કરતા હોઈએ છીએ. તો એવી જ બોટલ જે છે એ આપણા માટે આઇસોલેટેડ સિસ્ટમ તરીકે કેવી રીતે બિહેવ કરે છે એના વિશે હું તમને સમજૂતી એક આપી દઉં. આ જે યલો કલર થી થોડો ડાર્ક લેવો પડશે, ઓરેન્જ કલર લઉં છું. આ ઓરેન્જ કલર ડ્રો કર્યો છે. હવે એના વચ્ચે શું છે? સફેદ કલર તમને દેખાય છે, અને એની અંદર શું આપેલું છે? લિક્વિડ આપેલું છે. એની અંદર શું છે? લિક્વિડ આવેલું છે. હવે તમે જોઈ શકો છો કે ઉપરના ભાગે શું છે? એક બૂચ આપેલો છે. એક શું આપ્યો છે? બૂચ આપ્યો છે, જેને આપણે સ્ટોપર તરીકે ઓળખીએ છીએ. હવે આનું કામ શું છે કે એવો બૂચ છે કે જે એનર્જી છે એનું પણ આદાન પ્રદાન નહીં કરે, અને બૂચ બંધ હશે તો શું થશે? કોઈ પણ પ્રકારનું નવું લિક્વિડ જે છે એ પણ અંદર આવશે નહીં. E4 શું છે? E4 એનર્જી છે. E4 એનર્જી છે. અને M4 શું છે? માસ અથવા તો મેટર કહી શકો છો તમે. અમુક અમુક પ્રશ્નોમાં માસ શબ્દ યુઝ કરતા હોય છે, જ્યારે અમુક શબ્દોમાં, અમુક ક્વેશ્ચન જે છે એમાં મેટર શબ્દ યુઝ કરતા હોય. મેટર એટલે ઘન પદાર્થ. મેટર એટલે શું સમજવાનું છે? ઘન પદાર્થ. માસ એટલે પણ ઘન પદાર્થ સમજવાનું છે.
તો એ સ્ટોપર જે છે એ અંદર લિક્વિડ જે ભરેલું છે એમાં કોઈ પણ નવું જે છે લિક્વિડ આવવા દેશે નહીં, અને સાથે સાથે અહીંથી કોઈ પણ એનર્જી જે છે એને બહાર નીકળવા નહીં દે. ઓકે, અને નવી કોઈ પણ એનર્જી જે છે એને અંદર આવવા નહીં દે. આ પ્રકારનું આ સ્ટોપર આવેલું છે. હવે શું થશે કે જ્યારે અંદરનું ટેમ્પરેચર, માની લો કે આપણે જે છે અત્યારે શું ચાલે છે, શિયાળો ચાલે છે. શું ચાલે છે? શિયાળો, વિન્ટર ચાલે છે. તો આપણે એવું સમજી લઈએ કે આપણા સેફ સાઈડ માટે ગરમ પાણી ભરેલું છે, એનો મતલબ એવું સમજીએ આપણે કે માની લો કે 25°C વાળું આપણે જે છે રૂટીન યુઝ માટે પાણી પીવું છે, એવું પાણી પીવું છે, ઠંડુ નથી પીવું. જ્યારે બહારનું વાતાવરણ અત્યારે તો નથી, પણ આપણે ધારીએ કે 10°C છે, બરોબર છે. હવે હીટ એનર્જી જે છે, હીટ એનર્જી એનું જનરલી ટેન્ડન્સી શું હોય છે? હીટ એનર્જી જે છે જનરલ ટેન્ડન્સી શું હોય છે કે જે હાયર ટેમ્પરેચર છે એ બાજુથી એનર્જી જે છે લોઅર ટેમ્પરેચર બાજુ જાય, બરોબર છે. હાયર મતલબ કે 50°C હોય તો ત્યાંથી ક્યાં જશે? 20°C બાજુ જશે, એવું આપણે સમજી લઈએ છીએ. અને અત્યારના જે ઉદાહરણ તરીકે લઈએ તો 25°C થી રહી અને કે બાજુ જશે 10°C બાજુ તમારી જે છે એનર્જી જવાની છે. તો કહેવાનો મતલબ શું થયો કે આપણી જે એનર્જી, જે આપણી હીટ એનર્જી ક્યાં નીકળશે? અંદરથી કે બાજુ જશે? બહાર જવાનો ટ્રાય કરશે. ઓકે, પણ વચ્ચેના ભાગમાં શું છે? વેક્યુમ છે. વચ્ચેના ભાગમાં શું આપી દીધું છે? વેક્યુમ છે. હવે આ વેક્યુમ જે છે એનો મતલબ શું છે કે એકદમ અવકાશ છે. કહેવાનો મતલબ એવો છે કે એકદમ શૂન્ય અવકાશ છે, શૂન્ય અવકાશ છે કે જેમાં હીટ એનર્જી જે છે, હીટ એનર્જી જે છે એના વેવ્સ છે એ ટ્રાવેલ કરી શકતા નથી. એના વેવ્સ જે છે એ ટ્રાવેલ કરી શકતા નથી. એટલે શું થયું કે જે હીટ એનર્જી જે છે એ માત્ર ને માત્ર અંદરના ભાગ પૂરતી જ સીમિત રહી ગઈ છે. એ બહાર નીકળવાનો ટ્રાય પણ કરે છે, પણ બહારની બાજુમાં શું આવી જાય છે? શૂન્યાવકાશ આવી જાય છે, એટલે બહાર નીકળી શકતી નથી. તો કહેવાનો મતલબ શું થયો કે એનર્જી જે છે એ પણ સિસ્ટમમાં રહે છે, એમાંથી બહાર નીકળતી નથી. અને નવું કોઈ પણ માસ જે છે એ પણ એમાંથી બહાર નીકળતું નથી કે અંદર એન્ટર થતું નથી. તો આવા પ્રકારની જે સિસ્ટમ હોય કે જેમાં એનર્જી જે છે એ પણ આવન જાવન ન કરી શકે અને માસ પણ આવન જાવન ન કરી શકે, તો એવા પ્રકારની સિસ્ટમ આપણા માટે કેવી સિસ્ટમ બનશે? આઇસોલેટેડ સિસ્ટમ બનશે. કેવી સિસ્ટમ બનશે બાળકો? આઇસોલેટેડ સિસ્ટમ બનવાની છે. ચલો, એકદમ ઈઝી વસ્તુ છે, એકદમ સિમ્પલ, અને આપણે જે રૂટીનમાં યુઝ કરીએ છીએ એ જ વસ્તુ હું અહીંયા તમારા માટે લઈને આવ્યો છું. ઓકે, ત્યાર પછી આપણે બીજું શું ભણ્યા છીએ? તો એક એવું પણ ઉદાહરણ ઘણીવાર આપણે જૂના પ્રીવિયસ યર ક્વેશ્ચનમાં અથવા તો કોઈ પણ પીએસયુમાં જોવા મળ્યું છે કે યુનિવર્સ છે ને એ પણ એક આઇસોલેટેડ સિસ્ટમ તરીકે બિહેવ કરે છે. કેવી રીતે? આવો સમજીએ. માની લો કે એક આપણી પાસે ગેલેક્સી છે, જે હું જમણી બાજુ ગ્રીન કલરથી સર્કલ માર્ક કરું છું. જો જમણી બાજુ ઉપર ગ્રીન કલરથી. હવે એ લોકોનું અથવા તો જે વૈજ્ઞાનિકો છે એમનું એવું કહેવું છે કે આપણા બ્રહ્માંડમાં ઘણી બધી ગેલેક્સીઓ આવેલી છે, જેમાંની આપણે એક ગેલેક્સી છે મિલ્કી વેવ, બરોબર છે. એમાં કદાચ આપણે રહીએ છીએ, એમાં સૂર્ય છે, એની આજુબાજુ પૃથ્વી, મંગળ, બુધ એવા ઘણા બધા ગ્રહો જે છે એ આવેલા છે. હવે એવું કહેવું છે કે એક ગેલેક્સી છે એ પોતાની અંદર જે છે એ એક પોતાની ઉર્જા જે છે એ પોતાનામાં જાળવી રાખે છે. એ પોતાનામાંથી જે બાઉન્ડ્રી છે ગેલેક્સીની, એમાંથી બહાર જવા દેતી નથી. એટલે કહેવાનો મતલબ શું છે કે જે ગેલેક્સી જે છે એની પોતાની જે એનર્જી જે છે એ પોતાની અંદર જ જાળવી રાખે છે, એ બહાર આવવા દેતી નથી. અને એની અંદરથી જે માસ છે એ પણ બહાર આવતું નથી, અને ના તો માસ જે છે અંદર જતું નથી. તો કહેવાનો મતલબ એવો છે કે એનર્જી જે છે એ પણ આવન જાવન ન થાય અને માસ જે છે એ પણ આવન જાવન ન થાય, તો એવા પ્રકારની જે ગેલેક્સી જે છે એ કેવા ઉદાહરણ તરીકે આવશે? આઇસોલેટેડ સિસ્ટમના ઉદાહરણ તરીકે આવશે. આઇસોલેટેડ સિસ્ટમના ઉદાહરણ તરીકે આવવાની છે, બરોબર છે. પછી ઘણીવાર આપણને અમુક વાર ઇન્ટરવ્યુમાં એવો પણ પ્રશ્ન પૂછાતો હોય છે કે આપણે હમણાં કીધું કે એનર્જી અને માસ, તો જે ક્લોઝ સિસ્ટમ હતી એમાં એનર્જીનું આદાન પ્રદાન થાય પણ માસનું આદાન પ્રદાન ન થાય. ઓપન સિસ્ટમ છે
તો એમાં એનર્જીનું આદાન પ્રદાન થાય, માસનું આદાન પ્રદાન થાય. આઇસોલેટેડ સિસ્ટમ જે છે, આઇસોલેટેડ, એમાં એનર્જીનું આદાન પ્રદાન ન થાય અને માસનું પણ આદાન પ્રદાન ન થાય. ઇન્ટરવ્યુમાં આપણને એવો પ્રશ્ન અમુક વાર પૂછતા હોઈએ છીએ કે એવી કોઈ સિસ્ટમ જે છે શક્ય છે ખરા કે જેમાં માસ જે છે એનું આદાન પ્રદાન થતું હોય પણ એનર્જીનું આદાન પ્રદાન ન થતું હોય? કદાચ જે જૂના વિદ્યાર્થીઓ છે અથવા જે અત્યારે લેક્ચર સાંભળે છે એમાંથી કોઈને આઈડિયા હશે કે કોઈ પણ માસ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તો માસ જે છે એની અંદર ઓલરેડી પોતાની જોડે ઇનબિલ્ટ એનર્જી હોય છે. ઓલરેડી પોતાની જોડે ઇનબિલ્ટ એનર્જી હોય છે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે જ. જો માસ એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે તો એની સાથે એનર્જી જે છે એ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની જ છે. તો જો કોઈ એક સિસ્ટમમાં માસ ટ્રાન્સફર થતું હોય તો એવું બને જ નહીં કે એનર્જી ટ્રાન્સફર ના થાય. એનર્જી ટ્રાન્સફર થાય ને થાય જ. ઓકે, તો માસ ટ્રાન્સફર થાય ને એનર્જી ટ્રાન્સફર ન થાય એવી એક પણ સિસ્ટમ જે છે ફિઝિકલ એક્ઝિસ્ટન્સમાં નથી. એટલે આપણા જે સિલેબસમાં જે ભણીએ છીએ એ દુનિયામાં થતી તમામ શક્ય વસ્તુઓમાંથી એક ભણીએ છીએ. ઓકે, કે આખા દુનિયામાં 3 જ પ્રકારની સિસ્ટમ અસ્તિત્વમાં છે. એક ક્લોઝ સિસ્ટમ, એક ઓપન સિસ્ટમ અને ત્રીજી જે છે કઈ છે? આઇસોલેટેડ સિસ્ટમ. બરાબર છે? તો આટલા સુધી કોઈને ના સમજ પડી હોય તો કહો. અડધી મિનિટ માટે બ્રેક આપું છું, મીન્સ કે વિચારવા માટે, અથવા કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો. સિસ્ટમ વિશે ના સમજ પડી હોય, સરાઉન્ડિંગ વિશે ના સમજ પડી હોય, બાઉન્ડ્રી વિશે ના સમજ પડી હોય, સાથે સાથે આપણે 3 પ્રકારની સિસ્ટમ ભણ્યા: ઓપન સિસ્ટમ, ક્લોઝ સિસ્ટમ, આઇસોલેટેડ સિસ્ટમ. એમાં પણ કોઈ ઉદાહરણમાં અથવા તમારા મગજમાં એવું ઉદાહરણ આવતું હોય કે સાહેબ આને આપણે આ પ્રકારની સિસ્ટમ કહેવાય કે કેમ, અથવા આપણે આને સિસ્ટમ તરીકે ઓળખીએ કે કેમ, અથવા આ પ્રકારની બાઉન્ડ્રી હોય તો એ કયા પ્રકારની બાઉન્ડ્રી આવશે, એવો કોઈ પણ મગજમાં પ્રશ્ન હોય તમારે તો બિંદાસ પૂછી જાઓ. ત્યાર પછી આપણે જે છે ને એ અલગ ટોપિક ઉપર થોડા સ્વિચ ઓવર થવાના છે એટલા માટે. અને હજુ પણ કહું છું, જે પણ કોઈ વિદ્યાર્થીઓ અત્યારે ડેમો લેક્ચર 2 નંબર જોવો છો, ઓકે, તાત્કાલિક અને જેટલું બને એટલું તમારા અનુકૂળતા એ બેચમાં જોડાઈ જાઓ. આપણે ખૂબ જ સારા ફેકલ્ટી સાથે ઘણા બધા સારા સારા લેક્ચરો અને સારા સારા ટોપિકો ભણવાના છીએ. સાથોસાથ આપણે એક ઓરિએન્ટેશન લેક્ચર પણ અરેન્જ કરેલો છે, જે તમે જોશો તો કેવી રીતે તમે તૈયારી કરવી, કેટલા માર્ક્સ તમારે લાવવા પડશે, શેમાં તમારે ધ્યાન આપવું પડશે, એ વસ્તુ તમને ત્યાં સમજાઈ જશે. સાથે સાથે આપણે ટેસ્ટ સિરીઝનું પણ અરેન્જમેન્ટ કરવાના છીએ કે કેવા કેવા પ્રકારના પ્રશ્નો જે છે જીપીએસસી દ્વારા પૂછાઈ શકે છે, જેનું તમને અત્યારથી જ એક અવલોકન કરી શકો તમે ટેસ્ટ આપશો ત્યારે. તો આ તમામ પ્રકારનું જે છે માહિતી અને આ જે આયોજન જે છે એ જલ્દી જ તમને ખબર પડી જશે. એટલા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ, ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા રહો અને ખૂબ જ સારા ટોપિકો જે છે આપણે ભણતા રહીશું અને આપણે શું કહેવાય અધિકારી બનવાની સફર જે છે એને ચાલુ રાખવાના છીએ. તો આશા કરું છું કે કોઈને કદાચ પાછળથી પણ જે લોકો વિડીયો જોતા હોય, રેકોર્ડેડ જોતા હોય અથવા યુટ્યુબમાં જોતા હોય, કોઈ પણ વ્યક્તિઓ, જો કોઈ પણ પ્રશ્ન હોય તો ડાઉટ સેશન પણ તમારા માટે અરેન્જ કરીશું અમે. એમાં પણ તમે બિંદાસ પ્રશ્નો નાનાથી લઈને મોટા તમામ પ્રશ્નો પૂછી શકો છો. એટલે મગજમાં એવું રાખવાનું જ નહીં કે આ પ્રશ્ન મારા માટે નાનો છે તો સાહેબ માટે નાનો હશે, હું ન પૂછું. બિંદાસ પૂછવાનું. બરોબર છે? તો આશા કરું છું કે અત્યાર સુધી કોઈ આપણે ડાઉટ છે નહીં. ચલો આગળ વધીએ. હવે એક નવો તો ન કહેવાય મિકેનિકલ માટે, જાણીતો શબ્દ છે પ્રેશર. પણ જે અત્યાર સુધી આપણે સિસ્ટમ, સરાઉન્ડિંગ, બાઉન્ડ્રી, ટાઈપ્સ ઓફ સિસ્ટમ મળે એનાથી થોડો અલગ ટોપિક. હવે એવા શબ્દો જે છે તમને હવે સાંભળવા નહીં મળે. કદાચ કોઈ કંટાળ્યા હોય તો એના માટે સારી વસ્તુ છે, પણ જે લોકોને રસ હતો તેના માટે દુઃખની વસ્તુ છે કે એવા શબ્દો સાંભળવા નહીં મળે. હવે પ્રેશર જે છે એ શું વસ્તુ છે કે આપણે જનરલી રૂટીન લાઈફમાં ઘણી બધી વાર પ્રેશર શબ્દ વાપરીએ છીએ કે ભાઈ તમે પાછળના ટાયરમાં કેટલી હવા રાખો છો, તો પેલો ભાઈ એમ કે ભાઈ 35. પણ શું 35? 35 બાર, 35 કેજી, 35 પાસ્કલ, 35 મેગા પાસ્કલ?
સમાવ કંઈક તો હશે ને વેલ્યુ એની, પીએસઆઈ, એલબીએસ, તો એવા કંઈ પણ ઘણા બધા યુનિટો જે છે એ પ્રેશરના છે. પછી આપણે ઘણીવાર એવું પણ કે પ્રેશર નહીં આવતું હોય, બરોબર છે. પછી અથવા આપણે એવું ઘણીવાર એવું બનતું હોય છે કે ભાઈ નળ ચાલુ કરીએ તો દૂડી પડતી હોય, કેમ કે ભાઈ ઉપરથી પ્રેશર નહીં. તો આ પ્રેશર શબ્દ જે છે ને એ મિકેનિકલ એન્જિનિયરિંગ તરીકે તો ખરું જ, પણ આપણા રોજિંદા જીવનમાં જે વ્યક્તિઓ અજ્ઞાન છે, જેને પ્રોપર સમજ નથી, એવા તમામ લોકો પણ ખૂબ જ ઇઝીલી અને સરળતાથી આ શબ્દ વાપરતા હોય છે. હવે આપણે તો શબ્દ વાપરીએ છીએ અને બીજા પણ વાપરે છે, પણ આપણે મિકેનિકલ એન્જિનિયરિંગ તરીકે આ પ્રેશર શબ્દને ખૂબ જ વધારે ડીપલી એને આપણા જીવનમાં ઉતારવો પડશે. કેમ કે હું તમને એક વસ્તુ એ કહું છું કે આજે તમે પોતે એક શ્વાસ લો છો, બરોબર છે, તો તમને તો ખબર નથી કેમ કે તમે લો છો, પણ તમે એના માટે કાર્ય તો નથી કરતા ને. આજે તમે મારું લેક્ચર સાંભળતા સાંભળતા કેટલી વાર તમે શ્વાસ લીધો છે, શ્વાસ કાઢ્યો છે, પણ તમને ખબર છે ખરા કે ચાલે છે, હૃદય કેમ ઓટોમાં ચાલે છે એ તમને ખબર નથી. તો એવી જ કંઈક વસ્તુ છે કે કહેવાનો મતલબ એવું છે કે આપણા દુનિયામાં એવી ઘણી બધી વસ્તુ જે છે ઓટોમાં ચાલે છે, પણ ઓટોમાં ક્યારે ચાલે, જ્યારે કોઈ એક ફિઝિકલ ફોર્સ જે છે એને એસ્ટાબ્લિશ કરતો હોય તો જ એ ઓટોમાં ચાલતું હોય. આજે હું તમને એમ કહું કે ભાઈ કોઈ પણ પ્રકારની હીટ એનર્જી જે છે કેવી રીતે ફ્લો કરે, તો તમને સૌને ખબર છે કે ભાઈ 50 ડિગ્રી ટેમ્પરેચર હોય, ઓકે, અને બીજી બાજુ 20 ડિગ્રી ટેમ્પરેચર હોય, તો તમને ખબર છે કે 50 ડિગ્રીમાંથી જ 20 ડિગ્રી બાજુ જશે, ક્યારે ઉલટું આવશે નહીં. કેમ, એવો પ્રશ્ન પૂછ્યો ક્યારે તમે? તમને એવું મગજમાં નહીં થાય જેવું ન્યૂટનને વિચાર આવ્યો તો ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરમાંથી જ 20 બાજુ કેમ જાય છે. એ જ રીતે બીજું એક એક્ઝામ્પલ તમને આપું કે માની લો કે એક પ્રેશર જે છે આપણું 10 બાર પ્રેશર છે. 12 જે છે પ્રેશરનો યુનિટ છે, અને બીજું જે છે 2 બાર પ્રેશર છે. કેટલું છે? 2 બાર પ્રેશર છે. તો પ્રેશર હંમેશા કઈ બાજુ જશે? હાયર પ્રેશરથી લોઅર પ્રેશર બાજુ જ જવાનું છે. કેમ? એવું તમને કઈ ખબર નહીં હોય. તો કહેવાનો મતલબ એવું છે કે આપણા મિકેનિકલ જે પણ ટોપિકો છે એમાં અમુક જે છે ને શું કહે છે, બાય ડિફોલ્ટ જે છે ફોર્સ એસ્ટાબ્લિશ થતા હોય છે. જેવું મેં તમને હમણાં ન કીધું કે હાયર ટેમ્પરેચરથી જ લોઅર ટેમ્પરેચર બાજુ જશે, તો આ એક લો છે દુનિયાનો, અથવા તો એમ કહી શકો કે ભગવાનનો. એ જ રીતે હાયર પ્રેશરથી જ લોઅર પ્રેશર બાજુ જશે, હાયર પ્રેશરથી જ લોઅર પ્રેશર બાજુ જશે. કેમ? કારણ કે એક લો છે. તો સૌથી પહેલા આપણે એ સમજવું જોઈએ કે પ્રેશર શું છે, પછી એનો લો સમજીએ આપણે, બરોબર છે. તો હું તમને એક વસ્તુ કહું છું કે આપણી પાસે એક સિલિન્ડર છે, એની અંદર આપણે શું ભર્યું છે? કોઈ પણ ગેસ ભરી દીધો છે, બરોબર છે. હવે શું થશે કે ગેસ શું છે, હવે અહીંયા મેં તમને ગુજરાતી વસ્તુ કીધી છે કે આપણી પાસે ઘણા બધા અણુઓ છે અને આપણી પાસે ઘણા બધા પરમાણુઓ છે. તો પહેલા તો ઘણા બધાને એ જ પ્રશ્ન થાય કે અણુ મોટો કે પરમાણુ મોટો? તો અહીંયા મેં લખી કાઢ્યું છે કે ઘણા બધા પરમાણુઓ જે છે એ ભેગા થશે ને ત્યારે શું થશે? એક અણુ બનાવશે. આપણે હમણાં જે નવરાત્રી ગઈ દિવાળી પહેલા, ત્યારે આપણે પેલું નતા કહેતા વિશ્વંભરી સ્તુતિ આપણે ગાતા ને કે ખાલી ન કોઈ સ્થળ છે વીણા પધારો, બ્રહ્માંડમાં અણુ અણુ છે મહી વાસ તારો. મતલબ કે હે ભગવાન, આ દુનિયામાં અણુ અણુમાં તારો વાસ છે, મારાથી જે પણ કોઈ ભૂલ થઈ હોય એને મને માફ કરજે. તો કહેવાનો મતલબ એ છે કે પરમાણુ જે છે એ આ દુનિયાની સૌથી નાનામાં નાની વસ્તુ છે. ઘણા બધા પરમાણુઓ, પરમાણુ એટલે શું થશે? ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. તો આ ઘણા બધા પરમાણુઓ ભેગા થઈને શું બનાવશે? એટમ્સ એટલે કે અણુ બનાવશે. અહીંયા લખી કાઢું, આ શું છે? અણુ બનાવશે. અને ઘણા બધા અણુઓ ભેગા થઈને એક સ્ટ્રક્ચર બનાવશે, અને આપણે શું કહીશું? મોલેક્યુલ્સ કહીશું. શું કહીશું? મોલેક્યુલ્સ કહીશું. હવે અહીંયા મેં હમણાં તમને ડાબી બાજુ શું કીધું કે આપણી પાસે એક પીપ છે, અથવા તો એવું કઈ બોક્સ છે કે જેની અંદર ગેસ ભરેલો છે. હવે શું થાય છે કે આ જે ગેસ છે એના જે મોલેક્યુલ્સ છે
ગેસના જે મોલેક્યુલ્સ છે, ઓકે, એ શું કરતા હશે? એકબીજા સાથે કોલિઝન કરતા હશે. શું કરતા હશે? એકબીજા સાથે કોલિઝન, મતલબ કે ભટકાતા હશે. કેમ ભટકાતા હશે? કારણ કે એની પાસે સમહાઉ ટેમ્પરેચર છે. ટેમ્પરેચર મીન્સ એની પાસે શું છે? એક એનર્જી છે. હવે ટેમ્પરેચર અથવા તો એનર્જીનો મતલબ શું થયો? કે એ કેમ કોલિઝન કેમ કરતા હશે એ લોકો? કારણ કે એ જે છે શું કીધું છે કે એ ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં નહીં હોય. ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં ન હોય એનો મતલબ શું કીધું છે? કે સરાઉન્ડિંગ સાથે ઇક્વિલિબ્રિયમમાં નહીં હોય. મતલબ કે સરાઉન્ડિંગનું જેટલું ટેમ્પરેચર છે એના કરતા સમહાઉ માન લો કે વધારે તો સમહાઉ માન લો કે ઓછું હશે. ઓકે, આ જે છે સરાઉન્ડિંગનું ટેમ્પરેચર છે તો એના કરતા સમહાઉ વધારે હશે અથવા એના કરતા સમહાઉ ઓછું હશે. મીન્સ કે સરાઉન્ડિંગ સાથે મેચ નહીં થતું હોય. બરોબર છે? તો ગેસના આ જે મોલેક્યુલ્સ છે એની પાસે સમહાઉ ટેમ્પરેચર છે. ટેમ્પરેચરના કારણે એની પાસે એનર્જી જે છે એ એનર્જીના કારણે એકબીજા સાથે સતત જે છે શું છે? કોલિઝન કરતા હોય છે. બરોબર છે? તો કોલિઝન કરવાના કારણે શું થશે? કે આ જે છે અંદર ફિગરમાં જોજો, ફિગરમાં એ આ બાજુ ફોર્સ લગાડશે, આ બાજુ ફોર્સ લગાડશે, અહીંયા 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 ફોર્સ લગાડશે. બધી જ દિશામાં એ જે છે શું થશે? ફોર્સ લગાડ્યા કરશે. કેમ કે એકબીજા સાથે કોલિઝન કરે છે એટલા માટે. બરોબર છે? હવે આપણી પાસે શું છે કે આ જે છે 3 ડાયમેન્શન ચેમ્બર છે અથવા બોક્સ છે આપણી પાસે. બરોબર છે? તો શું થશે કે દરેક જે ઉપરની સરફેસની આપણે વાત કરીએ, ઉપરની જે સરફેસની આપણે વાત કરીએ તો ઉપરની દિશામાં સતત જે છે આવા ફોર્સ જે છે એ આપણને મળતા રહેવાના છે. સમજી શકો છો કે સતત જે છે આપણને આવા ફોર્સ જે છે મળ્યા કરવાના છે. કેમ? કારણ કે અંદર જે ગેસ ભરેલા છે એની પાસે એના જે મોલેક્યુલ્સ છે એની પાસે સિસ્ટમ અથવા સરાઉન્ડિંગ કરતા થોડું અલગ જ પ્રકારનું ઇક્વિલિબ્રિયમ છે. ઓકે, ઇક્વિલિબ્રિયમમાં નથી, એની પાસે સમહાઉ ટેમ્પરેચર છે, એના કારણે એની પાસે એનર્જી છે, એના જ એનર્જીના કારણે કોલિઝન કરે છે અને ઉપરની દિશામાં સતત ફોર્સ લગાડ્યા કરે છે. હવે હું તમને એક વસ્તુ એ સમજાવું છું અહીંયા કે અત્યારે આપણે માની લો કે જે ગેસ ભર્યો છે એની પાસે સમહાઉ માની લો કે એની અંદર 5000 મોલેક્યુલ્સ છે. કેટલા છે? 5000 મોલેક્યુલ્સ છે. પણ એક જ સમયે અને એક જ દિશામાં એક જ સાથે સમયે અને એક જ દિશામાં, બરોબર છે, એક જ સાથે એક જ સમયે એક જ દિશામાં, એક દિશા એટલે કઈ દિશા? ઉપરની દિશા. અને એક જ સાથે અને એક જ સમયે 5000 માંથી માની લો કે 100 મોલેક્યુલ્સ છે એ ઉપરની દિશામાં ફોર્સ આપે છે. કઈ દિશામાં ફોર્સ આપે છે? ઉપરની દિશામાં ફોર્સ આપે છે. હવે આપણે એવું માની લઈએ કે એક મોલેક્યુલ્સ જે છે ને 1 ન્યૂટન ફોર્સ આપે છે. બરોબર છે? તો કહેવાનો મતલબ શું થયો કે 100 મોલેક્યુલ્સ જે છે એક સાથે ઉપરની દિશામાં ફોર્સ આપશે તો 100 ન્યૂટન ફોર્સ આપશે. અને માની લો કે એ જે સરફેસ એરિયા જે છે 1 મીટર સ્ક્વેર એરિયા હોય તો આ જે પ્રેશર જે છે એને આપણે 100 ન્યૂટન મીટર સ્ક્વેર, એનો મતલબ શું થઈ ગયું કે 100 પાસ્કલ જેટલું પ્રેશર જે છે આ ગેસ દ્વારા ઉપરની દિશામાં લગાડવામાં આવે છે. એવું આપણને કોણ સમજાવે છે? આપણી આ ડેફિનેશન કે કન્ટિન્યુ અપ્લાઇંગ ફોર્સ ઓન અ સરફેસ ડિવાઈડ બાય એરિયા ઓફ ધ સરફેસ. બરોબર છે? કે ઉપરની દિશામાં એક સાથે જેટલો ફોર્સ લગાડવામાં આવે છે ડિવાઈડ બાય એ જે સરફેસનો એરિયા છે, આના ડિવાઈડ થી આપણને જે વસ્તુ મળશે એને આપણે શું કહીએ છીએ? પ્રેશર તરીકે ઓળખીએ છીએ. બરોબર છે? હવે એનો મતલબ શું થયો કે આપણે જ્યારે કાલ ઉઠીને તમે બાઇકમાં કે ટાયરમાં કે ગાડીમાં હવા ભરાવશો તો આપણે 35 બાર અથવા તો 35 પીએસઆઈ પ્રેશર જે છે મેન્ટેન કરીએ છીએ. પીએસઆઈ નો મતલબ શું થશે? અહીંયા લખી કાઢું. પીએસઆઈ એનો મતલબ શું થશે? પાઉન્ડ પર ઇંચનો સ્ક્વેર. આ જે છે શું છે? પ્રેશરનો એક યુનિટ છે. ઓકે, અને આપણે જે ટાયરમાં
હવા ભરાઈએ છીએ ગાડીમાં એ શેમાં હોય છે? પીએસઆઈ હોય છે. કેટલું હોય છે? 35 પીએસઆઈ હોય છે. શું હોય છે? પીએસઆઈ, પાઉન્ડ પર ઇંચ સ્ક્વેર. એટલે સ્ક્વેર ઇંચ કો અથવા ઇંચ સ્ક્વેર કો બંને એક જ વસ્તુ છે. બરોબર છે. તો હવે આપણે એવું સમજી ગયા કે ટોટલ જે ગેસ છે એમાં 5000 મોલેક્યુલ્સ હતા, એમાં એક જ સાથે ઉપરની દિશામાં એક જ સમયે એક જ સાથે 100 મોલેક્યુલ્સ ફોર્સ આપે છે. એનો મતલબ કે એક મોલેક્યુલ 1 ન્યૂટન આપતો હોય તો ટોટલ 100 ન્યૂટન જે છે ફોર્સ આપણને કઈ દિશામાં તમને જોવા મળે છે? ઉપરની દિશામાં જોવા મળશે. અને એનો જે એરિયા કેટલો થઈ ગયો છે? 1 મીટર સ્ક્વેર. તો પણ ટોટલ તમારું પ્રેશર કેટલું થઈ ગયું? 100 પાસ્કલ થઈ ગયું છે. ચલો, આમાં આપણને કોઈ પ્રોબ્લેમ નથી. પણ એક બીજી વસ્તુ મેં તમને શું દર્શાવી છે જુઓ, કે પ્રેશર જે છે કોનું ફંક્શન હોય છે? ડેન્સિટી અને ટેમ્પરેચરનું. હવે આવું મેં તમને કેમ લખ્યું છે? કારણ કે આપણને અત્યારે મેં તમને જે સમજાયું કે પ્રેશર બરાબર કેટલો ફોર્સ આપશું ડિવાઈડ બાય એરિયા, એ આપણને ક્વેશ્ચનમાં ક્યારે પૂછાશે નહીં. આપણને શું પૂછાશે? કે નીચેનામાંથી કઈ પ્રોપર્ટીમાં ફેરફાર કરવાથી તમારા સિસ્ટમના પ્રેશરમાં ફરક પડશે. ખબર પડી? શું પ્રશ્ન પૂછાઈ શકે છે? કે નીચે આપેલા ઓપ્શનમાંથી કઈ પ્રોપર્ટીમાં ફેરફાર કરવાથી તમારા સિસ્ટમની અંદર રહેલા ગેસ અથવા તો લિક્વિડના પ્રેશરમાં ફરક પડશે. અથવા એવો પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કઈ પ્રોપર્ટી ફેરફાર કરવાથી તમારા સિસ્ટમની પ્રોપર્ટીમાં ફરક પડશે. કારણ કે પ્રેશર પણ એક પ્રોપર્ટી જ છે. બરોબર છે. તો આપણો આન્સર શું આવશે? ડેન્સિટી. આપણો આન્સર શું આવશે? ડેન્સિટી અને ટેમ્પરેચર. હવે એના વિશે હું થોડી તમને માહિતી આપી દઉં કે કેમ ડેન્સિટી અને કેમ ટેમ્પરેચર. આપણે ડેન્સિટીની પહેલા ચર્ચા કરી લઈએ. ડેન્સિટીનો સિમ્બોલ રો તરીકે ઓળખીએ છીએ. આ સિમ્બોલ જે છે બધા અલગ અલગ રીતે કરતા હોય છે. હું આ રીતે કરું છું. હવે ડેન્સિટી મતલબ કે નંબર ઓફ સંખ્યા. નંબર ઓફ સંખ્યાનો મતલબ એવો છે કે જે આપણી પાસે જે ક્યુબ હતો, 3 ડાયમેન્શન ક્યુબ હતો, એમાં પહેલા કેટલી સંખ્યા હતી? 5000 મોલેક્યુલ્સની સંખ્યા હતી. હવે મેં એની જગ્યાએ શું કરી દીધું છે? 10000 મોલેક્યુલ્સ કરી દીધા છે. મતલબ શું કરી નાખ્યા છે? ડબલ કરી દીધા છે. કેટલા કરી દીધા છે? ડબલ કરી દીધા છે. તો હવે આ તો જે છે 1 મીટર સ્ક્વેર જઈ રહ્યા છે. કેટલો છે? 1 મીટર સ્ક્વેર જઈ રહ્યા છે. પણ અંદર જે સંખ્યા કરી દીધી છે, ડબલ કરી દીધી છે. તો આપણે એવું માની લઈએ કે પહેલા જે 100 ન્યૂટન ફોર્સ અહીંયા જે એપ્લાય કરતા હતા, ઓકે, પહેલા કેટલો એપ્લાય કરતા હતા? 100 જે છે મોલેક્યુલ્સ એક સાથે એપ્લાય કરતા હતા, એ હવે કેટલો કરે છે? 200 કરે છે. કઈ દિશામાં કરે છે? ઉપરની દિશામાં કરે છે. ઓકે, ડબલ થઈ ગયો. ચલો, તો કહેવાનો મતલબ શું થઈ ગયો? કે હવે 200 મોલેક્યુલ્સ ઉપરની દિશામાં ફોર્સ આપતા, તો 200 ન્યૂટન ફોર્સ આપતા હોય અને એરિયા કેટલો થઈ ગયો? 1 મીટર સ્ક્વેર થઈ ગયો. એનો મતલબ કે તમારું જે પ્રેશર જે છે કેટલું થઈ ગયું? 200 પાસ્કલ થઈ ગયું. મતલબ શું થઈ ગયું છે? વધી ગયું છે. એવું આપણને સમજ પડી ગયું. તો કહેવાનો મતલબ શું થઈ ગયો? કે ડેન્સિટી, અને આનાથી આપણે ઉલટું કરીએ. આનાથી માની લો કે ઉલટું કરીએ, માની લો કે 2500 જે છે પાસ્કલ કરી નાખીએ, પહેલા કરતા જે છે 1/2 કરી નાખીએ આપણે. ઓકે, તેનો મતલબ શું થઈ ગયો? કે પહેલા કરતા જે છે ઓછા થઈ ગયા છે, જે ઉપરની દિશામાં ફોર્સ આપતા હશે. બરોબર છે. તો અહીંયા કેટલા થશે? 50 ન્યૂટન અને ડિવાઈડ બાય એરિયા તો કેટલો છે? 1 મીટર સ્ક્વેર જ છે. ઓકે, તો અહીંયા પણ કેટલા આવશે? 50 પાસ્કલ આવશે, જે પહેલા કરતા શું થઈ ગયું છે? ઘટી ગયું છે. તો કહેવાનો મતલબ શું છે મારો અહીંયા? કે ડેન્સિટી વધવાની સાથે પ્રેશર શું થઈ જાય છે? વધે છે. ડેન્સિટી ઘટવાની સાથે પ્રેશર શું થઈ જાય છે? ઘટે છે. એનો મતલબ એવો થયો કે ડેન્સિટીમાં ફેરફાર કરવાથી આપણને પ્રેશરમાં ફેરફાર જોવા મળે છે. બરોબર છે. તો નીચેનામાંથી કઈ પ્રોપર્ટીના કારણે પ્રેશરમાં ફરક પડશે? તો આન્સર શું આવશે? ડેન્સિટી આવશે. કમ્પ્લીટ. ચલો, ચલો, બીજી વસ્તુ કઈ આપી છે? ટેમ્પરેચર આપી છે. ટેમ્પરેચરમાં કેવું કેવું છે કે ટેમ્પરેચરમાં આપણો આ ક્યુબ છે, જેની અંદર શું કીધું છે? 3 ડાયમેન્શન ક્યુબ છે. એની અંદર નંબર ઓફ મોલેક્યુલ્સ જે ભરેલા છે. હવે ડેન્સિટી ચેન્જ નથી કરતા. મતલબ કેટલું છે? 5000 જ જે મોલેક્યુલ્સ જે પહેલા હતા એટલા જ મોલેક્યુલ્સ છે. બરોબર છે.
હવે ટેમ્પરેચર ફેરફાર કરશું, ટેમ્પરેચરમાં જ્યારે આપણે વધારો કરીશું એનો મતલબ શું થશે કે ટેમ્પરેચર ફેરફાર કરશું એટલે શું થશે કે પોતાની ગતિ જે છે એ શું કરી નાખશે, વધારશે. પોતાની ગતિ વધારવાના કારણે મોલેક્યુલ જે છે એકબીજા સાથે શું છે, વધારે કોલિઝનમાં આવશે. વધારે કોલિઝનમાં આવશે. શેમાં આવશે? વધારે ભટકાશે. એટલે શું થશે કે એક સાથે વધારે ફોર્સ જે છે તમને એપ્લાય થશે. કહેવાનો મતલબ શું થઈ ગયો છે કે આજે માન લો કે તમને તમે શાંતિથી બેઠા છો, બરોબર છે. હવે કાલ ઉઠીને તમારા હાથ ઉપર એક લાલ કીડી આવીને કરડી ગઈ, બરોબર છે. તમને ખબર છે કે કીડી આવી છે પણ તમે કઈ કરતા નથી. પણ જ્યારે કીડી ચટાકો ભરે, બરોબર, અને પછી તમે જે ખંજવાળો, કેટલી સ્પીડથી ખંજવાળો, બરોબર છે. કેમ? કારણ કે તમને કંઈક થયું છે. પેલા કીડી આવતી હતી તમને ખબર છે પણ તમે કઈ કર્યું નહીં. પણ જેવી કીડી કરડી એટલે તમે ફટાફટ ખંજવાળવા માંડે. તો એવી જ વસ્તુ છે કે પહેલા ટેમ્પરેચર નોર્મલ હતું, પણ જેવું તમે ટેમ્પરેચર વધાર્યું એમ એમ એની અંદર એક એવી એનર્જી આવી ગઈ જેથી કરીને એકબીજા સાથે વધારે કોલિઝન કરવા લાગ્યા. ઓકે, વધારે કોલિઝન કરવાના કારણે શું થશે કે બધી દિશામાં વધારે ફોર્સ જે છે એ આપવા લાગ્યો છે. એટલે કહેવાનો મતલબ શું છે કે કહેવાનો મતલબ એવો છે કે પહેલા જે છે કેટલા હતા? 100 મોલેક્યુલ્સ આવતા હતા, બરોબર છે. 5000 મોલેક્યુલ્સની સાપેક્ષે 100 આવતા હતા. પણ ટેમ્પરેચર વધવાના કારણે એ 100 માંથી વધીને માની લો કે somehow 150 થઈ જાય છે. જે શું થશે? એક સાથે ઉપરની દિશામાં ફોર્સ આપે છે. તો 150 ન્યૂટન ડિવાઈડ બાય 1 મીટર સ્ક્વેર, એનો મતલબ શું થઈ ગયો કે 150 પાસ્કલ જે છે પ્રેશર તમારું ડેવલપ થઈ ગયું છે. એ જ રીતે એનાથી ઉલટું સમજો કે જ્યારે તમારું ટેમ્પરેચર બહુ જ ઠંડુ કરી દેવામાં આવે, એનો મતલબ શું થયું કે અત્યારે તમે બિંદાસ બેઠા છો, પણ જેમ જેમ જાન્યુઆરી અને ફેબ્રુઆરી આવશે, જેમ જેમ ઠંડુ થતું જશે એમ તમે શું થશે કે એકદમ ઓઢીને કોકડું વાળીને બેઠા હોય. એનો મતલબ કે તમે લગભગ બને ત્યાં સુધી કંઈ કામ નહીં કરો. એનો મતલબ શું થયો કે પહેલા જે ફોર્સ આપતા હતા એ નંબર ઓફ મોલિક્યુલ્સની સંખ્યા માની લો કે ઘટીને 70 થઈ જશે. ઓકે, જે ઉપરની દિશામાં ફોર્સ આપશે, તો એને કારણે તમારું પ્રેશર શું થશે? 70 પાસ્કલ થઈ જવાનું છે. ઓકે, તો કહેવાનો મતલબ શું છે કે ટેમ્પરેચર વધવાના કારણે પ્રેશર વધશે અને ટેમ્પરેચર ઘટવાના કારણે પ્રેશર ઘટવાનું છે. એ જ રીતે ડેન્સિટી વધવાના કારણે પ્રેશર વધશે અને ડેન્સિટી ઘટવાના કારણે પ્રેશર ઘટવાનું છે. તો આ વસ્તુ આપણે શાંતિથી અહીંયા ફરી એકવાર જોઈ લઈશું. શું કહેતો તો હું તમને? જ્યારે પણ ડેન્સિટી વધશે તો પ્રેશર વધશે. જ્યારે ડેન્સિટી ઘટશે તો પ્રેશર ઘટવાનું છે. પરફેક્ટ. ચલો, બીજી વસ્તુ શું કીધું છે કે જ્યારે ટેમ્પરેચર જે છે, ઓકે, હા, ટેમ્પરેચર વધશે તો પ્રેશર વધશે અને ટેમ્પરેચર જે છે શું થશે? એ ઘટશે તો પ્રેશર ઘટશે. બરોબર છે? ચલો, આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ઓકે, અને એટલા જ માટે આપણે શું કહીએ છીએ કે પ્રેશર ઇઝ ધ ફંક્શન ઓફ વોટ? ડેન્સિટી એન્ડ ટેમ્પરેચર. બરોબર છે? પ્રેશર શું છે? પ્રેશર ઇઝ ધ ફંક્શન ઓફ અ ડેન્સિટી એન્ડ ટેમ્પરેચર છે. કોઈ પણ ડાઉટ છે? હવે વિદ્યાર્થીઓ જાગે છે કે સુઈ ગયા? કોણ કોણ છે? અર્જુનભાઈ ઓકે, કાલના. જાગીએ ઘનશ્યામભાઈ ને વિકાસભાઈ પરફેક્ટ છે જાગીએ ને? હા. ઓકે, કોઈ પણ વસ્તુ ના સમજ પડે બિંદાસ પૂછી લેજો. બરોબર છે? ચલો, તો અત્યાર સુધી આપણે શું ભણ્યા કે પ્રેશર જે છે એ કોના ઉપર આધાર રાખે છે? એક ડેન્સિટી ઉપર આધાર રાખે છે અને બીજું કોના ઉપર આધાર રાખે છે? ટેમ્પરેચર પર આધાર રાખે છે. બરોબર છે? ચલો, હવે એક બીજી એક ડેફિનેશન છે. રૂટ મીન સ્ક્વેર વેલોસિટી. શું કીધું છે? રૂટ મીન સ્ક્વેર વેલોસિટી. હવે આ સમજતા પહેલા આપણે એક બીજી એક વસ્તુ સમજી લઈએ. પહેલા
ચલો, નંબર ઓફ મોલિક્યુલ્સ તમને દેખાય છે, બરોબર છે. હવે મારે શું કરવું છે? મારે એવું કરવું છે કે મારે આ જે ગેસ છે, ઓકે, આ જે ગેસ આપેલા છે એની શું ફાઇન્ડ કરવી છે? કાઇનેટિક એનર્જી ફાઇન્ડ કરવી છે. કાઇનેટિક એનર્જી કેવી રીતે ફાઇન્ડ કરશું? કોઈ પણ વસ્તુની 1/2 એનું માસ અને એની વેલોસિટીનો સ્ક્વેર કરવો પડશે, બરોબર છે. હવે કોઈ પણ ચેમ્બરમાં અથવા સિસ્ટમમાં જ્યારે આપણે ગેસ ભરીશું, ઓકે, તો એના નંબર ઓફ મોલિક્યુલ્સ જે છે આપણે ગણી શકવાના નથી, બરોબર છે. એના નંબર ઓફ મોલિક્યુલ્સ નથી ગણી શકવાના. તો એના માટે આપણે શું કન્સેપ્ટ લાયા હતા કેમિસ્ટ્રીમાં? મોલ નામનો એક કન્સેપ્ટ લાયા હતા. અને મોલ ઉપરથી આપણે એવોગેડ્રો નંબર લઈ અને એના શું છે નંબર ઓફ મોલિક્યુલ્સ આપણે ફાઇન્ડ કરતા હતા. પણ આપણે એટલી ખબર છે કે એવોગેડ્રો નંબરમાં 10⁻23 આવે છે સમહાઉ, જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી. મીન્સ કે નંબર ઓફ મોલિક્યુલ્સની સંખ્યા બહુ જ વધારે હોય છે. હવે જો આપણે ઇન્ડિવિજ્યુઅલ મોલિક્યુલ્સ જે છે એનું આપણે માસ ફાઇન્ડ કરીએ, પછી ઇન્ડિવિજ્યુઅલ મોલિક્યુલની આપણે માની લો કે વેલોસિટી ફાઇન્ડ કરીને એનો સ્ક્વેર કરીએ, તો આવા કેટલા બધા મોલિક્યુલ્સનો સરવાળો કરવો પડે? 10⁻23 જેટલા મોલિક્યુલ્સનો સરવાળો કરવો પડે, બરોબર છે. ત્યારે જઈ અને આપણે પર્ટિક્યુલર ગેસ જે છે એની કાઇનેટિક એનર્જી આપણને મળી જાય. પણ એવો તો આપણી પાસે ટાઈમ પણ નથી ને આપણા માટે મેથેમેટિકલી પ્રૂવન પણ નથી. તો હવે એવા કેસમાં આપણે શું કરીએ છીએ? તો એવા કેસમાં આપણે એવું કરીએ છીએ કે માની લો કે એક કામ કરીએ કે ભાઈ 1/2 તો કોમન નીકળી જવાનું છે બધા માટેનું. ચલો, હવે શું કામ કરીએ કે આપણા જે ટોટલ મોલિક્યુલ્સ છે એનો સરવાળો કરી નાખો માસનો, મીન્સ સમેશન ઓફ માસ કરી દો, બરોબર છે, જે આપણને મળી શકે છે. પણ વેલોસિટી કેવી રીતે લેવાની? તો એના માટે આપણે ફિઝિક્સ નામના જે ચેપ્ટર છે એમાંથી એવરેજ વેલોસિટીનો કન્સેપ્ટ લીધો. કઈ વેલોસિટી? એવરેજ વેલોસિટીનો કન્સેપ્ટ લીધો. એવું સમજાવે છે કે માની લો કે એવરેજ વેલોસિટીનો મતલબ એવો છે કે કોઈ એક વેલોસિટી જે છે એ v1 થી થાય, કોઈ એક મોલિક્યુલ્સ જે છે v2 થી થાય અને કોઈ એક મોલિક્યુલ્સ માની લો કે v3 થી થાય, બરોબર છે. પણ આખું માની લો કે આપણે એને ઇન્ક્લુડ કરીએ, બરોબર છે, તો માની લો કે 30 મિનિટમાં એને કેટલું ડિસ્ટન્સ કાપ્યું, ઓકે, તો માની લો કે એને કોઈ પણ વેલોસિટી v નામની વેલોસિટીથી ડિસ્ટન્સ કાપ્યું હોય, તો આપણે એવું સમજી લઈએ કે આ પર્ટિક્યુલર એક સિસ્ટમમાં જેટલા પણ મોલિક્યુલ્સ આવેલા છે એ તમામે તમામ મોલિક્યુલ્સ છે કેટલી v જેટલી વેલોસિટીથી પોતાએ ડિસ્ટન્સ કાપ્યું હશે, એવું આપણે એવું સમજી લઈએ છીએ, ઓકે. તો એ જ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને આપણે શું કરીએ છીએ અહીંયા 1/2 અને એક CRMS વેલોસિટી નામનો એક કન્સેપ્ટ ફાઇન્ડ કર્યો છે. એનો આપણે વર્ક કરીએ તો આપણે ટોટલ આખા માસની ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી જે છે આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ, બરોબર છે. કેમ? કારણ કે આપણે ઇન્ડિવિજ્યુઅલ મોલિક્યુલ જે છે એનો ના તો આપણે માસ ફાઇન્ડ કરી શકશું અને ના તો આપણે એને વેલોસિટી ફાઇન્ડ કરશું, ઇવન કરી પણ શકીશું તો આટલા બધા મોલિક્યુલ્સનો સરવાળો કરવો આપણા માટે મેથેમેટિકલમાં પ્રૂવન કરી શકશું નહીં. તો એટલા જ માટે આપણે એક નવો કન્સેપ્ટ જે CRMS વેલોસિટી જે છે એનો આવ્યો છે, જે વૈજ્ઞાનિકો લાયા છે, બરોબર છે. તો એનો જ આપણે દાખલો જે છે અથવા તો એનું જે ફોર્મ્યુલા જે છે એ આપણે અત્યારના નેક્સ્ટ પેજમાં આપણે જોવા જઈ રહ્યા છીએ. શું છે નામ? રૂટ મીન સ્ક્વેર વેલોસિટી છે. શું નામ છે? રૂટ મીન સ્ક્વેર વેલોસિટી. મેં તમને હમણાં જ કીધું કે ઇન્ડિવિજ્યુઅલ રીતે સરવાળો કરવો મુશ્કેલ બને છે, એટલા માટે 1/2 m1c1 સ્ક્વેર વત્તા 1/2 m2c2 સ્ક્વેર આવા ઇન્ફાઇનાઇટ મોલિક્યુલ્સ જે છે એનો સરવાળો કરીશું ત્યારે જઈને આપણે કાઇનેટિક એનર્જી મળશે. એના કરતા શું કામ કરીશું? 1/2 ને કોમન કરી દઈશું, બધા મોલિક્યુલના માસનો સરવાળો કરી દઈશું અને બધા માટે એક એવરેજ વેલોસિટી લઈ લઈશું, જેનું નામ શું લીધું છે? CRMS વેલોસિટી લીધું છે. એ એવરેજ વેલોસિટી નથી, એ શું છે? સૌથી પહેલા સ્ક્વેર કરે છે વેલોસિટીનો, પછી એનું મીન કરે છે અને પછી એનું રૂટ કરે છે, બરોબર છે. પહેલા તમામ વેલોસિટીનો સ્ક્વેર કરે છે, પછી તમામ સ્ક્વેર થયેલી જે પણ કોઈ ડેટા હોય, માની લો કે સૌથી પહેલા આપણે v1 જે છે એનો સ્ક્વેર કરી દીધો, v2 નો સ્ક્વેર કરી દીધો, v3 નો સ્ક્વેર કરી દીધો, અપ ટુ છેલ્લો કેવો આવ્યો હતો કે vn હતું, બરોબર છે, એનો સ્ક્વેર કરી દીધો.
તો તમામે તમામ વેલોસિટી જે છે એનો સ્ક્વેર કર્યો, ત્યાર પછી શું કીધું છે એનું મીન કર્યું એટલે કે નંબર ઓફ એન્સ કર્યા. ઓકે, અને પછી શું કર્યું છે એનું રૂટ કાઢી દીધું છે. તો આ રીતે બધા જ જે ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણી પાસે ફાઇનલ જે ફોર્મ્યુલો આવ્યો છે એ શેનો આવ્યો છે? CRMS વેલોસિટી ઇક્વલ ટુ 3 ગુણાકારમાં R12 છે. જ્યારે R ની ઉપર ડેશ કરવામાં આવે, R ની ઉપર જ્યારે ડેશ કરવામાં આવશે આ રીતે, ઓકે, એને આપણે R12 તરીકે ઓળખશું. ત્યાર પછી T ફોર ટેમ્પરેચર છે અને M ફોર માસ છે, જે અહીંયા આપણે નીચે દર્શાવ્યું છે. ઓકે, તો R12 જે શું કીધું છે? યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ છે. યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ આપેલો છે. ત્યાર પછી ટી જે છે એ શું છે? ટેમ્પરેચર આપેલો છે. હંમેશા તમે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે જ્યારે તમે મિકેનિકલ એન્જિનિયરિંગ ભણતા હોય એમાં પણ ખાસ કરીને જ્યારે થર્મોડાયનેમિક્સ ભણતા હોય અને એમાં પણ જ્યારે તમે કોઈ પણ ન્યુમેરિકલ સોલ્વ કરતા હોય, કોઈ પણ જગ્યાએ ટેમ્પરેચરની વેલ્યુ પુટઅપ કરતા હોય, તો ખાસ યાદ રાખવાનું કે હંમેશા માટે એને કેલ્વિન યુનિટમાં ટ્રાન્સફર કરીને જ મૂકવાનું છે. તમે ફોર્મ્યુલો સાચો મૂકશો, એની અંદર ડેટા પણ સાચો નાખશો, પણ જો ભૂલથી ટેમ્પરેચર જે છે તમને ડિગ્રી સેલ્સિયસ કે ફેરનહીટમાં પુટઅપ કરી દીધું તો તમે ખોટો આન્સર આવીને તમારું સાચો જે થવાનો પ્રશ્ન હતો એ પણ તમારો ખોટો પડશે. એટલે ખાસ કરીને થર્મોડાયનેમિક્સમાં અમે જે ભૂલો કરી છે એ તમને કહીએ છીએ કે એ ભૂલ ક્યારે કરવાની નહીં. બરોબર છે? ત્યાર પછી એમ શું છે? મોલેક્યુલર માસ આપેલો છે. તો આ બધી વસ્તુનો ઉપયોગ કરી અને આપણે જ્યારે CRMS વેલ્યુ પુટઅપ કરશું તો આપણને તરત જ જે કાઇનેટિક એનર્જી જે છે એ મળી જવાની છે. તો આપણે પ્રશ્નમાં MCQમાં તો જીપીએસસી દ્વારા શું પ્રશ્ન પૂછાઈ શકે છે કે નીચેનામાંથી રૂટ મીન સ્ક્વેર વેલોસિટીનો ફોર્મ્યુલો કયો? ABCD અથવા એક પણ નહીં. બરોબર છે? તો આવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. પછી બીજું પૂછે કે રૂટ મીન સ્ક્વેર વેલોસિટીનો કોન્સેપ્ટ શાના માટે લાવવામાં આવ્યો? તો કે ભાઈ ઇન્ડિવિજ્યુઅલ દરેક મોલેક્યુલ જે છે એનો આપણે ગણતરી ન કરી શકીએ એટલા માટે એક એવરેજ વેલોસિટીનો ઉપયોગ કરવા માટે રૂટ મીન સ્ક્વેર વેલોસિટીનો ઉપયોગ કર્યો છે. એવો પ્રશ્ન પૂછી શકે કે આ રૂટ મીન સ્ક્વેર વેલોસિટી જે છે એમાં નીચેનામાંથી કયા પેરામીટરનો ઉપયોગ કરવામાં આવે છે? તો નીચેનામાંથી કયા પેરામીટર આવે છે? તો કે ભાઈ યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ આવશે, ટેમ્પરેચર આવશે, મોલેક્યુલર માસ આવશે. એમ પૂછે કે વેલોસિટી આવે તો કે ભાઈ ન આવે, માસ આવે તો કે ભાઈ ના આવે. બરોબર છે? મીન્સ કે મોલેક્યુલર માસ આવે પછી બીજા કોઈ માસની વાત કરે તો ન આવે. તો આવા બધા પ્રશ્નો જે છે રૂટ મીન સ્ક્વેર વેલોસિટીમાંથી પૂછાઈ શકે છે અને આગળ પણ પૂછાયેલા છે. પછી અમુક જે છે ESC ની એક્ઝામમાં શું છે આપણને અમુક ડેટા આપેલા હોય છે અને એવું પૂછે છે કે રૂટ મીન સ્ક્વેર વેલોસિટીની વેલ્યુ ફાઇન્ડ કરો. પણ જે એક્ઝામ જે છે એમાં કેલ્સીનો ઉપયોગ ન કરી શકીએ એવા એક્ઝામમાં આ પ્રશ્ન આપણે સોલ્વ કરવો મુશ્કેલ બને છે. પણ જેમાં આપણે કેલ્સીનો ઉપયોગ કરી શકતા હોય એના માટે હું એક સમજૂતી માટે એક ક્વેશ્ચન અથવા એક્ઝામ્પલ લાવ્યો છું. રૂટ મીન સ્ક્વેર વેલોસિટી ફાઇન્ડ કરવાની છે શેની? હાઇડ્રોજન ગેસની. ઓકે, રૂટ મીન સ્ક્વેર વેલોસિટી ફાઇન્ડ કરવાની છે શેની? હાઇડ્રોજન ગેસની. ક્યારે ફાઇન્ડ કરવાની છે? કે નોર્મલ ટેમ્પરેચર અને પ્રેશરના કિસ્સામાં હાઇડ્રોજન ગેસની રૂટ મીન સ્ક્વેર વેલોસિટી ફાઇન્ડ કરવાની છે. બરોબર છે? તો હવે રૂટ મીન સ્ક્વેર વેલોસિટીનો ફોર્મ્યુલો તો આપણને ખબર છે કે √3 R/T ડિવાઇડ બાય મોલેક્યુલર માસ આવે છે. હવે R મેં તમને શું કીધું છે? યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ છે, મતલબ કે આની વેલ્યુ તો ક્યારેય બદલાશે નહીં, એ તમારે યાદ જ રાખી દેવાની છે. કેટલી? 8.314 કિલો જૂલ ડિવાઇડ બાય મોલ ઇન્ટુ કેલ્વિન. ઓકે, આ ક્યારે બદલાશે નહીં. બરોબર, આ વૈજ્ઞાનિકોએ ફિક્સ કરેલી છે. ત્યાર પછી બીજું શું કીધું છે? નોર્મલ ટેમ્પરેચર અને પ્રેશર એટલે શું? તો નોર્મલ ટેમ્પરેચર અને પ્રેશર એટલે એવું ટેમ્પરેચર કે જેની વેલ્યુ 273 કેલ્વિન હોય. 273 એટલે કેટલું થયું? 0 ડિગ્રી સેલ્સિયસ. બરોબર ને? 273 એટલે કેટલું થાય? 0 ડિગ્રી સેલ્સિયસ છે. આપણે આગળ ભણીશું. અને મોલિક્યુલર માસ કેટલો થાય છે હાઇડ્રોજનનો? 2 ગુણાકારમાં 10⁻³ કિલો જૂલ ડિવાઇડ બાય કિલો મોલ. બરોબર છે? તો આ બધી વેલ્યુ પુટઅપ કરશું તો આપણને આન્સર શું આવવાનો છે એ તમે જાતે જ અંડરરૂટમાં મૂકીને જોઈ શકજો. લગભગ આન્સર 932 કેવો આવે છે, મને એક્ઝેક્ટ તો નથી યાદ, પણ જ્યારે તમે આ બધી વેલ્યુ પુટઅપ કરશો અને અંડરરૂટ ફાઇન્ડ કરશો
ત્યારે તમને હાઇડ્રોજન ગેસની નોર્મલ ટેમ્પરેચર અને પ્રેશરે આરએમએસ વેલોસિટી કેટલી આવશે એ તમને ખબર પડી જવાની છે. આ પ્રશ્ન હું એટલા માટે લાવ્યો હતો કે જેથી કરીને તમને પ્રશ્ન આ તો નહીં જ પૂછાય, જેમાં કેલ્સીનો ઉપયોગ કરવો નથી એમાં પ્રશ્ન પૂછાવાનો જ નથી, પણ તમને એ વસ્તુ સમજ પડવી જોઈએ કે જ્યારે સીઆરએમએસ વેલોસિટીનો પ્રશ્ન આવશે તો એમાં તમને કયા કયા પેરામીટરની વેલ્યુ તમારે જોશે. યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટની વેલ્યુ જોશે, ટેમ્પરેચરની વેલ્યુ જોશે, મોલેક્યુલર માસની વેલ્યુ જોશે, બરાબર છે. તેનો ઉપયોગ કરવાથી તમે સીઆરએમએસ વેલોસિટીની વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો. બરાબર છે. કોઈ ડાઉટ સીઆરએમએસ વેલોસિટીમાં? નથી. ચાલો હવે અત્યાર સુધી આપણે જે ભણ્યા હતા સિસ્ટમ એટલે કે આપણે જેનામાં રસ છે, જે માસ અથવા તો કોઈ પણ દુનિયાની જગ્યા કે જેમાં આપણે સ્ટડી કરવું છે સિસ્ટમ છે. એના સિવાયની બધી વસ્તુ સરાઉન્ડિંગ છે, અને સિસ્ટમ અને સરાઉન્ડિંગને અલગ પાડતી જે રિયલ અથવા તો ઇમેજનરી સરફેસ છે એ આપણે બાઉન્ડ્રી છે. ત્યાર પછી આપણે માત્ર એનર્જીનું આદાન પ્રદાન થાય પણ માસનું આદાન પ્રદાન ન થાય. ત્યાર પછી ઓપનમાં આપણે શું ભણ્યા? એનર્જીનું આદાન પ્રદાન પણ થાય અને માસનું પણ આદાન પ્રદાન થાય અને માસનું પણ ન થાય. ત્યાર પછી આપણે એક નવો કન્સેપ્ટ પ્રેશરનો ભણ્યા, અને ત્યાર પછી આ સીઆરએમએસ વેલોસિટી ભણ્યા છીએ. હવે આપણે જે ભણવા જવાના છીએ કે સિસ્ટમની પ્રોપર્ટી શું વસ્તુ છે. ઓકે, તો સિસ્ટમની પ્રોપર્ટી વિશે આજે ભણી લઈએ. કેટલા વાગ્યા છે? ઓકે, હજુ આપણી પાસે ટાઈમ છે. તો સિસ્ટમની પ્રોપર્ટી વિશે આપણે ખાસ તો આજે ભણી લઈએ. હેડિંગ શું છે? પ્રોપર્ટી ઓફ ધ સિસ્ટમ. કે સિસ્ટમની કઈ કઈ પ્રોપર્ટી અથવા સિસ્ટમની કઈ કઈ લાક્ષણિકતા. હવે આપણે જેમ કે આપણી દેશી ભાષા કહેવાય નહીં. હવે કહેવાનો મતલબ એ છે કે જે પણ કોઈ વ્યક્તિ એ ગગાનું વાત કરે છે તો એની લાક્ષણિકતા બતાવે છે. આજે માન લો કે કોઈ ટીચર છે, તો કોઈ બહારના વિદ્યાર્થી અથવા બહારના કોઈ શિક્ષક આવે, એમ પૂછે કે તમારા ક્લાસના વિદ્યાર્થીઓ કેવા છે, તો શિક્ષક શું કહે કે ખૂબ જ સરસ છે, સારા માર્ક્સ લાવે છે, સારું ભણે છે, જ્યારે ભણાય ત્યારે ધ્યાન આપે છે, શોરબકોર કરતા નથી. તો એ બધી વસ્તુ શું બતાવે છે કે શિક્ષકના માટે ક્લાસરૂમના વિદ્યાર્થીઓ એના માટે શું બની જાય છે? સિસ્ટમ બની જાય છે. જે ક્લાસનો જે પોતાનો ક્લાસ ટીચર છે, જ્યારે બહારથી કોઈ નિરીક્ષક અથવા તો તપાસ કરવા આવે છે ક્લાસરૂમમાં બેઠેલા વિદ્યાર્થીઓ, પછી બહારના જે શિક્ષક જેમને પૂછે છે કે તમારા વિદ્યાર્થીઓ કેવા છે, તો એ લાક્ષણિકતાના માટે શું કહે છે કે અમારા વિદ્યાર્થીઓ સારા છે, પ્રોપર હોમવર્ક લાવે છે, જ્યારે ભણાવીએ છીએ ત્યારે ધ્યાન આપે છે. ઓકે, કોઈ મજાક મસ્તી કરતા નથી, શોરબકોર કરતા નથી, હેરાનગીરી કરતા નથી, કનડતા નથી. તો આ બધી જ વસ્તુ શું કીધું છે? ક્લાસ ટીચરે પોતાના સિસ્ટમ માટેની કેરેક્ટરિસ્ટિક્સ કોને બતાવે છે? થર્ડ વ્યક્તિને બતાવે છે. તો કહેવાનો મતલબ શું છે કે એ પોતાના સિસ્ટમની પ્રોપર્ટી જે છે એ દર્શાવે છે. શું દર્શાવે છે? ક્લાસ ટીચર જે છે એ પોતાના સિસ્ટમની પ્રોપર્ટી જે છે એનું નિરૂપણ બહારના શિક્ષકને અથવા તો બહારના નિરીક્ષકને કરે છે. આટલી વસ્તુ સમજી ગયા? તો ભાઈ કયા કયા પ્રકારની પ્રોપર્ટી જે છે થર્મોડાયનેમિક્સની ભાષામાં સિસ્ટમ માટે હોય છે? તો એના બે પ્રકાર પાડેલા છે. જે સિસ્ટમ છે એની પ્રોપર્ટી જે છે એના બે પ્રકાર પાડેલા છે. એકનું નામ આપ્યું છે ઇન્ટેન્સિવ પ્રોપર્ટી છે, જ્યારે બીજાનું નામ આપ્યું છે એક્સટેન્સિવ પ્રોપર્ટી છે. એને બીજા કયા કયા નામે ઓળખી શકીએ છીએ? ઇન્ટ્રેન્સિક પ્રોપર્ટીના નામે પણ ઓળખીએ છીએ, અને એક્સટેન્સિવ પ્રોપર્ટીને એક્સટ્રેન્સિક ના નામથી પણ ઓળખીએ છીએ. તો ચલો આપણે એકવાર ડેફિનેશન સમજી લઈએ કે શું ડેફિનેશન છે એની. ડેફિનેશનમાં એવું કીધું છે
કે જે પણ કોઈ ઇન્ટેન્સિવ પ્રોપર્ટી જે છે એ માસ ઉપર આધાર રાખતી નથી, મતલબ કે ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ સિસ્ટમ છે. શું છે? ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ સિસ્ટમ કીધી છે કે સિસ્ટમનું જે પણ કોઈ માસ છે એના ઉપર આ પ્રકારની પ્રોપર્ટીઓ જે છે એ આધારિત નથી. જ્યારે એક્સટેન્સિવ પ્રોપર્ટીના ડેફિનેશન તરીકે શું દર્શાવવામાં આવ્યું છે કે એ સિસ્ટમના માસ ઉપર આધાર રાખે છે. શું કે છે? સિસ્ટમના માસ ઉપર આધાર રાખે છે. હવે આગળ બીજી વસ્તુ સમજતા પહેલા હું તમને એક દેશી ઉદાહરણ આપી દઉં, જે હું ઘણીવાર મારા વિદ્યાર્થીઓને આપતો હોઉં છું. કે તમે એક સમજી લો કે અત્યારે કયું સિઝન ચાલે છે? નવેમ્બર મહિનો છે, બરોબર છે? હવે માની લો કે ગઈ દિવાળી ગઈ, એમાં હું તમને એમ કહું કે અથવા તો આ વીકેન્ડમાં માની લો કે તમારા ઘરે કોઈ મહેમાન આવે છે, બરોબર છે? હવે એ તમારા બહુ નજીકના છે, કોઈ મિત્ર છે અથવા કોઈના કાકા કાકી છે, કોઈના મામા મામી છે, કોઈના ફોઈ ફુવા છે, કોઈના સાસુ સસરા છે, કોઈ પણ XYZ કે જે તમારા માટે રિસ્પેક્ટેબલ છે. હવે એ તમારા ઘરે મહેમાનગીથી આવે છે ને તમારે ત્યાં જમવાના છે, બરોબર છે? હવે જનરલી ગુજરાતી ફેમિલી માટે કેવું હોય કે કોઈ મહેમાન આવે એટલે સૌથી પહેલી જો ચર્ચા થતી હોય તો એ પેલા જમવાની થાય કે ભાઈ મારા ઘરે મહેમાન આવવાના છે તો આપણે શું બનાવશું. કોઈ પણ ચર્ચા થાય કે ન થાય પણ સૌથી પહેલી ચર્ચા તો આ જ થવાની છે, કારણ કે ગુજરાતી માટે ખાવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરોબર છે? અને એકવાર ખાવાની ચર્ચા થઈ જાય પછી ચર્ચા થાય ફરવા જવાની, બરોબર છે? હવે હું એમ કહું છું કે તમારા ઘરે મહેમાન આવવાના છે, બરોબર છે? અને તમારા મધર અથવા તો તમારા ઘરની જે પણ કોઈ સ્ત્રી છે એ જમવાનું બનાવે છે. હવે એને શું બનાવી છે જમવામાં? દાળ ભાત તો આપણે કોમન જ હોય. બપોર હોય તો દાળ ભાત હોય, સાંજ હોય તો કઢી ખીચડી હોય. હવે બપોરે મહેમાન આપણા ઘરે આવવાના છે એવું ખબર પડી છે, એટલે આપણા ઘરની સ્ત્રી જે છે એમને શું બનાવ્યું છે? દાળ બનાવી છે. હવે તમે એવું પૂછે છે તમને વ્યક્તિ કે ભાઈ શું નામ આપું? ચલો કોઈ પણ ABCD નામ આપી દઈએ કે ભાઈ ABCD તમે અહીંયા આવો ને. તો કે ભાઈ શું કામ છે? તો કે ભાઈ આ તમે દાળ ચાખી લો. કે તો કે કેમ? તો કે ભાઈ જે પણ કોઈ આપણી ઘરે મહેમાન આવવાના છે એમને આ દાળનો ટેસ્ટ પસંદ આવશે કે કેમ, બરોબર છે? એ આપણે કોઈ પણ વ્યક્તિ પૂછે ને આપણા ઘરે કે ભાઈ જો તો મીઠું બરોબર છે, કઈ ખાટું ગળ્યું કરવું છે કે કેમ, બરોબર છે? એ વસ્તુ આપણે જનરલી પૂછતા જ હોઈએ છીએ. તો હવે આપણને એટલું પૂછશે એટલે આપણે શું કહીશું? એક કામ કર, મને આખી આખી દાળ જે છે એને ઠંડી કરવા આલ દે, બરોબર છે? એકવાર બધી ઠંડી થઈ જાય ને પછી હું બધી પી જાઉં, અને પછી બધી પીવાઈ જાય એટલે હું તમને કહીશ બરોબર આ સ્વાદિષ્ટ થઈ છે કે કેમ. આપણે એવું કરીએ ખરા? આપણે એવું ન કરીએ. આપણે શું કરીએ કે ભાઈ એક નાની ચમચી અથવા તો અડધી વાટકી આપણે દાળ પીવી લઈએ, બરોબર છે? અને એનો ટેસ્ટ આવી જાય પછી આપણે જરૂર પૂરતું એવું કેવું હોય કે ભાઈ થોડું લીંબુ નાખવું પડશે, અથવા થોડું મીઠું નાખવું પડશે, અથવા થોડી ગળ પણ ઓછી છે, બરોબર છે? એવું આપણે જે પણ કોઈ સજેશન આપવા હોય આપણે આપી દઈએ. પણ કહેવાનો મતલબ એવો છે કે આપણે અડધી વાટકી અથવા તો 2 ચમચી અથવા તો અડધી ચમચી દાળ ચાખીને આપણે એવું કહી શકીએ ખરા કે તમામે તમામ દાળ જે છે સ્વાદિષ્ટ છે અથવા આવનારા મહેમાનોને પસંદ આવશે, એવું આપણે કહી શકીએ ખરા, બરોબર છે? તો કહેવાનો મતલબ શું, હું તમને શું સમજાવવા માંગુ છું કે જે પણ કોઈ ટોટલ ક્વોન્ટિટી દાળની બની છે એને જાણ્યા વગર તમે 1, 2 કે 3 ચમચી તો અડધી વાટકી દાળને ચાખીને એને પૂરેપૂરી ક્વોન્ટિટીનો ટેસ્ટની પસંદગી અથવા તો એની સમજૂતી મેળવી શકો છો, બરોબર કે નહીં? તો જે સ્વાદ નામની પ્રોપર્ટી છે, દાળ માટેની વાત કરું, દાળ માટે જે સ્વાદ નામની જે પ્રોપર્ટી છે, કઈ? ટેસ્ટ. ઓકે, એ એના માસ ઉપર આધાર રાખશે ખરા? નહીં રાખે, બરોબર છે? દાળની સ્વાદ નામની જે પ્રોપર્ટી છે એ પૂરેપૂરી દાળ ચાખવાની જરૂર નથી. અડધી વાટકી અથવા 2 ચમચી દાળ ચાખીને પૂરેપૂરી દાળની તમે સમજૂતી આપી શકશો કે સ્વાદિષ્ટ છે કે નહીં, બરોબર છે? હવે બીજો પ્રશ્ન શું પૂછે છે કે ભાઈ એ સફિશિયન્ટ થશે ખરા બધા માટે, બરોબર છે? હવે તમે જે 2 કે અડધી ચમચી દાળ ચાખીને તમે તમારા રૂમમાં જતા રહેતા, પછી પાછળથી આપણા મમ્મી કે જે પણ કોઈ વ્યક્તિ જે છે આપણને પાછળ પૂછવા આવ્યા, અરે બેટા તે એ તો કીધું નહીં કે બધાને ચાલશે કે કેમ? તો કે ભાઈ હારું મેં તો એ જોયું જ નથી. તો તમે એવું જ પૂછશો ને, કારણ કે તમને તો શું થયું
કે 2 ચમચી કે અડધી વાટકી મમ્મી જે દાળ ચખાડી એ તમે ચાખીને તમે કહી દીધું મસ્ત બની છે, પણ તમે જોયું જ નથી કે કેટલી દાળ બનાવી છે. તો તમારા આવનારા જે 15 કે 20 મહેમાનો માટે એ સફિશિયન્ટ છે કે એ તમને ખબર જ નથી પડવાની. બરોબર છે. તો કહેવાનો મતલબ એ છે કે એ દાળ સફિશિયન્ટ છે કે કેમ એના માટે તમારે ફરજિયાત દાળ કેટલી બની છે એ તમારે જોવી પડશે ને પડશે જ. એટલે કહેવાનો મતલબ એવો છે કે એ સફિશિયન્ટ છે કે નહીં એના માટે તમારે એના ટોટલ માસ જે છે એના ઉપર આધાર રાખવો પડશે ને પડશે જ. ખબર પડી ગઈ? તો પેલું જે ટેસ્ટ નામની જે પ્રોપર્ટી હતી એ માત્ર ને માત્ર દાળના ટેસ્ટ ઉપરથી આપણે બધાને ભાવશે કે કેમ એ નક્કી કરી શકતા હતા, પણ બધાને એ સફિશિયન્ટ ચાલી રહેશે કે કેમ એના માટે દાળની ટોટલ ક્વોન્ટિટીની જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી છે. તો જ આપણે ટોટલ માસ જે છે એના માટે ચાલશે કે કેમ એના વિશે આપણે શોર્ટ આન્સર આપી શકીએ છીએ. તો આવી જ કંઈક વસ્તુ અહીંયા આપેલી છે. અહીંયા આપણે ઉપર શું કહેતા હતા કે એવી પ્રોપર્ટી સિસ્ટમની કે જેના માટે માસની જરૂર જ નથી, તો એવી પ્રોપર્ટી કઈ છે જે નીચે આપી છે એને આપણે ઇન્ટેન્સિવ કહીએ છીએ, ઇન્ડિપેન્ડન્ટ ઓફ માસ છે. ઓકે, પ્રોપર્ટીના માસ સાથે એને કોઈ લેવા દેવા જ નથી. જ્યારે બીજી બાજુ પ્રોપર્ટી શું કીધું છે, ડિપેન્ડ કરે છે કે ભાઈ માસ કેટલું હશે. તો એવી પ્રોપર્ટીને આપણે શું કહીએ છીએ, એક્સટેન્સિવ પ્રોપર્ટી કહીએ છીએ. યાદ આવી રહ્યું? બરોબર ને? યાદ રહી જશે ને? સિસ્ટમની એવી પ્રોપર્ટી કે જે માસ ઉપર આધાર રાખતી નથી, તો એવી પ્રોપર્ટી તમારા માટે શું બનશે? એક્સટેન્સિવ પ્રોપર્ટી બનશે. પણ જે માસ ઉપર આધાર રાખે છે એ તમારા માટે શું બનશે? એક્સટેન્સિવ પ્રોપર્ટી બનવાની છે. હવે આના ઉદાહરણ ઘણીવાર પ્રશ્નોમાં જ પૂછાય છે, અને મને તો એટલું વિશ્વાસ છે કે કોઈ પણ જો થર્મોડાયનેમિક્સમાંથી આ ચેપ્ટરમાંથી જો પ્રશ્ન કાઢવાના હશે ને તો આ ટોપિકમાંથી એક પ્રશ્ન આવશે 100% આવશે કે નીચેનામાંથી કયા ઓપ્શન પ્રમાણે નીચેનામાંથી ઇન્ટેન્સિવ પ્રોપર્ટીના ઉદાહરણ છે અથવા નથી. અથવા બીજો પ્રશ્ન એવો પૂછે કે નીચેનામાંથી કયા જે છે એક્સટેન્સિવ પ્રોપર્ટીના ઉદાહરણ છે અથવા તો નથી. આ શોર્ટ પ્રશ્ન આ ટોપિકમાંથી આવે છે ને આવે જ છે. એટલે ઉદાહરણ જે છે એ તમારે લોહીમાં જ ઉતાર દેવાના છે. બરોબર છે? મગજમાં નહીં, સીધા લોહીમાં જ ઉતારવાના છે, જેથી કરીને તમે ઊંઘમાંય ભૂલો નહીં. સમજી ગયા? તો હવે આપણે સૌથી પહેલા ડાબી બાજુ આવી જઈએ. કઈ પ્રોપર્ટી છે? ઇન્ટેન્સિવ. એનો મતલબ કે માસ ઉપર આધાર ન રાખતી હોય એવી પ્રોપર્ટીની વાત કરીએ તો એનું ઉદાહરણ શું છે? પ્રેશર છે, ટેમ્પરેચર છે, ડેન્સિટી છે અને વેલોસિટી છે. હવે આ તમામ વસ્તુને હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. પહેલા તમે ઉદાહરણના નામ જે છે યાદ રાખી કાઢો. પ્રેશર, ટેમ્પરેચર, ડેન્સિટી, વેલોસિટી. આ જે છે એ સિસ્ટમના માસ ઉપર આધાર રાખતી નથી. પછી એનર્જી જે છે ને એ કેવી પ્રોપર્ટી હોય છે? જમણી બાજુ જોજો. દરેકે દરેક પ્રકારની એનર્જી જે છે કેવી હોય છે? એક્સટેન્સિવ પ્રોપર્ટી હોય છે, જે માસ ઉપર આધાર રાખે છે. પરંતુ ડાબી બાજુ મેં શું લખ્યું છે કે તમામ સ્પેસિફિક પ્રોપર્ટીઓ છે, જેમ કે સ્પેસિફિક એનર્જી, સ્પેસિફિક વોલ્યુમ, સ્પેસિફિક એન્થાલ્પી, સ્પેસિફિક એન્ટ્રોપી, સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી, જેના સિમ્બોલ હું તમને સાઈડમાં લખી દઉં. સ્પેસિફિક એનર્જી ફોર ઈ એટલે શું છે? ડિવાઈડ બાય માસ આવશે. પછી વોલ્યુમ ડિવાઈડ બાય શું આવશે? માસ આવશે. એન્થાલ્પી માટે શું છે? કેપિટલ એચ વપરાય છે, ડિવાઈડ બાય શું આવશે? માસ આવશે. એન્ટ્રોપી માટે કેપિટલ એસ વપરાય છે, ડિવાઈડ બાય શું આવે છે? માસ આવે છે. ઇન્ટરનલ એનર્જી માટે કેપિટલ યુ વપરાય છે, ઓકે, ડિવાઈડ બાય શું આવે છે? માસ આવે છે. ઓકે, તો માસ વડે આપણે તમામ એનર્જીને ભાગી દઈએ અથવા તો એવી પ્રોપર્ટી જેને માસ વડે ડિવાઈડ કરવામાં આવે એવી પ્રોપર્ટીને આપણે સ્પેસિફિક પ્રોપર્ટી કહીએ છીએ. તો તમામ સ્પેસિફિક પ્રોપર્ટી જે છે એ માસ ઉપર આધાર રાખશે નહીં ને નહીં. અને તમામ સ્પેસિફિક પ્રોપર્ટી જે છે એ ઇન્ટેન્સિવ પ્રોપર્ટીના ઉદાહરણ છે. બરોબર છે? આ ખાસ યાદ રાખવાનું છે. અને આના એક્ઝામ્પલ તમારે લોહીમાં જ ઉતારવાના છે. હું કહું છું મગજમાં નહીં, લોહીમાં જ ઉતારવાના છે. આ પ્રશ્ન પૂછાશે જ. બરોબર છે? જ્યારે જમણી બાજુ તમે આવી જાઓ તો જમણી બાજુમાં શું એક્ઝામ્પલ છે? એક વોલ્યુમનો એક્ઝામ્પલ છે,
અને બીજું શું કીધું છે, તમામે તમામ પ્રકારની એનર્જી એટલે કે ઇન્ટરનલ એનર્જી, એન્થાલ્પી, એન્ટ્રોપી આ તમામે તમામ એનર્જીના એક પ્રકાર છે. તો તમામે તમામ એનર્જી જે છે એ માસ ઉપર આધાર રાખશે, પણ તમામે તમામ પ્રકારની સ્પેસિફિક એનર્જી જે છે એ માસ ઉપર આધાર રાખશે નહીં. બરોબર છે? તો ચલો આપણે હવે એક્ઝામ્પલ તો યાદ રાખી દીધા છે, પણ હવે આ કેવી રીતે પ્રૂવન થયું છે કે ભાઈ પ્રેશર જે છે એ માસ ઉપર નથી આધાર રાખતું, ટેમ્પરેચર માસ ઉપર નથી આધાર રાખતું, ડેન્સિટી નથી આધાર રાખતું, વેલોસિટી નથી આધાર રાખતું, એ આપણે સમજી લઈએ. ચલો નીચેના એક જે દાળનો જે છે ને હોટલની દાળ, એની બાજુમાં એક મેં ફિગર ડ્રો કરી છે. એમાં મેં શું કીધું છે, 3 ડાયમેન્શન એક ક્યુબ છે. હું અત્યારે 3 ડાયમેન્શન પહેલા ડ્રો જ કરી દઉં, જેથી કરીને તમને કોઈ કન્ફ્યુઝન ના રહે. રેડી? ચલો આ 3 ડાયમેન્શન જે છે એ ડ્રો કરી દીધું છે. સાથે એક છે ને એ સેપરેશન એક ડ્રો કરવાનું છે. આ રીતે. ચલો તો હવે આપણે નીચેની જમણી બાજુની ફિગર ઉપર આવી જઈએ છીએ. શાંતિથી હું જે કહું છું શાંતિથી સાંભળો. પહેલા એક 3 ડાયમેન્શન શું છે આપણી પાસે, ઓબ્જેક્ટ આપેલો છે. કેવો છે? 3 ડાયમેન્શન ઓબ્જેક્ટ આપેલો છે. એની અંદર આપણે શું ભર્યા છે? ગેસ ફિલઅપ કરી દીધો છે. શું ફિલઅપ કર્યું છે? ગેસ ફિલઅપ કર્યો છે. અને ગેસ જે છે એના મોલેક્યુલ્સ આપણને અહીંયા દેખાય છે. હવે હું શું કરું છું કે એક જે છે શું કીધું છે, એક પાર્ટીશન જે છે એ પાર્ટીશન કરું છું. શું કરું છું? પાર્ટીશન કરું છું. મતલબ કે બે ભાગ પાડું છું. એક બાજુનો એ નામ આપું છું અને બીજી બાજુને હું બી નામ આપું છું. બરોબર છે? એટલે શું કામ કરશે કે જે વચ્ચે પહેલા કશું જ નહોતું એની જગ્યાએ હવે પાર્ટીશન એડ કરવાના કારણે એ 3 ડાયમેન્શન જે ઓબ્જેક્ટ હતો એના બે ભાગ પડી જાય છે. ઓકે, એક એ નામનો ભાગ પડે છે અને બીજો જે છે બી નામનો ભાગ પડે છે. બરોબર છે? હવે એક બીજી વસ્તુ આગળ વધતા પહેલા હું તમને એક સમજાવવાનો પ્રયત્ન કરું છું કે માની લો કે એક આ પ્રકારનું એક હવે મેં હમણાં ફિગર જે ડ્રો કરી છે, બરોબર છે, એમાં શું છે, એક એ નામનું એક પાત્ર છે એ નામનું. બરોબર છે? એમાં શું હતું કે ગેસ હતો જેનું સમહાવ પ્રેશર કેટલું હતું? 10 બાર હતું. કેટલું છે? 10 બાર એનું પ્રેશર હતું. હવે શું થશે કે વચ્ચેનો જે ગેટ હતો ને કેવો હતો? વાલ હતો, એ ક્લોઝ હતો. બરોબર છે? હવે શું થશે કે અહીંયા બીજી બાજુ શું છે? એકદમ એમ્પ્ટી છે. કેવું છે? એકદમ ખાલી વસ્તુ છે, એમ્પ્ટી છે. પણ જ્યારે આપણે આ જે ક્લોઝ હતું એને આપણે શું કરશું? હવે ઓપન કરી દઈએ છીએ. ઓકે, તો ઓપન કરવાથી શું થશે કે જે પણ કોઈ ગેસ હશે હવે આ બાજુ આવી જશે. ઓકે, અને કેટલો થશે? અડધો ફિલઅપ થઈ જશે. અને આ બાજુ પણ શું હતું? ગ્રીન જે હતું, ગ્રીન. ઓકે, એ ગ્રીન પર હવે કેવો થઈ ગયો છે? અડધો થઈ ગયો છે. બરોબર છે? પણ કહેવાનો મતલબ એવો છે કે મારો અહીંયા તમને કે જે પ્રેશર અહીંયા જે 10 બાર હતું, જે પ્રેશર અહીંયા 10 બાર હતું, એ જ પ્રેશર ક્યાં જતું રહેશે? અહીંયા બની જશે. એ જ પ્રેશર ક્યાં હશે? 10 બાર અહીંયા પણ હશે. બરોબર છે? કહેવાનો મતલબ એ છે કે તમારો જે માસ જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર તો થયો છે. તમારો માસ જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર તો થયો છે, પણ એનું પ્રેશર જે છે એ બંને પાત્રમાં હંમેશા 10 બાર જ રહેવાનું છે. બંનેમાં કેવું રહેવાનું છે? 10 બાર જ રહેવાનું છે. તો કહેવાનો મતલબ એવો છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ માસ ટ્રાવેલ થાય છે, તેમ છતાં પણ જો એક ક્લોઝ સિસ્ટમ હશે તો એના પ્રેશરમાં કોઈ પણ પ્રકારનો ફરક પડશે નહીં. બરોબર છે? એ જ રીતે માની લો કે એનું ટેમ્પરેચર પહેલા માની લો કે 200 ડિગ્રી સેલ્સિયસ હતું. કેટલું હતું? 200 ડિગ્રી સેલ્સિયસ. ઓકે,
તો જે પણ કોઈ લિક્વિડ જે છે બીજી બાજુ જશે તો એનું ટેમ્પરેચર પણ કેટલું રહેવાનું છે? 200 ડિગ્રી સેલ્સિયસ જ રહેવાનું છે. આપણે એવું સમજી લઈએ છીએ કે બંને પાત્ર જે છે એ અને બી જે છે કેવા છે? આઇસોલેટેડ છે. કેવા છે? આઇસોલેટેડ છે. મતલબ કે કોઈ પણ એનર્જી અંદર આવતી પણ નથી, કોઈ પણ એનર્જી જે છે એ બહાર જતી પણ નથી. કેવા છે? આઇસોલેટેડ સિસ્ટમનો એક ભાગ છે, એવું આપણે સમજી લઈએ. આ એચ માર્ક કેટલા માટે કરું છું કે આઇસોલેટેડ છે બહારના સરાઉન્ડિંગ સાથે, બરાબર છે? તો પ્રેશર પણ એટલું રહેશે, ટેમ્પરેચર પણ એટલું રહેશે. તો સેમ ફિનોમેના જે છે નીચે થાય છે. હવે નીચેના ફિગરમાં આવી જાઓ. મેં તમને હમણાં કીધું, શું કીધું? કે એક 3 ડાયમેન્શન ઓબ્જેક્ટ છે જેની અંદર ગેસ ભરેલો છે અને હું એની અંદર પાર્ટીશન જે છે એડ કરું છું, જેથી કરીને એક પાર્ટીશન બને છે અને બીજું બી નંબરનું પાર્ટીશન બને છે. કહેવાનો મતલબ એવો છે કે બંને ક્લોઝ સિસ્ટમ જ છે, ખાલી માસ જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, તો એના કારણે પ્રેશરમાં ક્યારેય પણ ફરક પડવાનો નથી. એટલા માટે પ્રેશર જે છે શું થશે? એ ઇન્ટેન્સિવ પ્રોપર્ટીનું ઉદાહરણ બનીને રહે છે કે માસ ભલે અડધું થઈ ગયું હોય પણ એના પ્રેશરમાં કોઈ પણ પ્રકારનો ફરક પડવાનો નથી. તમે સમજી શકો છો કે એ નંબર જે છે એમાં m/2 માસ થઈ ગયું છે, જ્યારે એટલું આ જે છે આ બાજુ પણ m/2 માસ થઈ ગયું છે ને, બરોબર છે? માસ તો અડધું થઈ ગયું ને બંને બાજુમાં. પહેલા ટોટલ એમ હતું, બંને અડધું થઈ ગયું છે, પણ તેમ છતાં એના પ્રેશરમાં કોઈ પણ પ્રકારનો ફરક પડ્યો નથી. એ જ રીતે 200 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હતું, મતલબ કે ટેમ્પરેચરમાં પણ કોઈ પણ પ્રકારનો ફરક પડ્યો નથી. હવે ડેન્સિટી જે છે ને, ડેન્સિટી એ કેવી વસ્તુ છે ખબર છે? ડેન્સિટી જે છે પ્રોપર્ટી છે, એ સિસ્ટમની અથવા તો ફિઝિકલ જે લિક્વિડ અથવા તો ફ્લુઇડની પ્રોપર્ટી છે. કહેવાનો મતલબ એવો છે કે જ્યારે તમે ફ્લુઇડ મિકેનિક્સ ભણશો ને, તો જેટલું પણ લિક્વિડ હશે, જેમ કે વોટર છે, ઓકે, પછી એર છે, પછી માન લો કે મર્ક્યુરી છે, તો એનું કોઈ પર્ટિક્યુલર શું છે, એની ડેન્સિટી ફિક્સ જ હોય, એ ક્યારે બદલાય જ નહીં. સિવાય કે જો ગેસ હશે તો એની ડેન્સિટી બદલાશે. કેમ? કારણ કે એ કમ્પ્રેસિબલ ફ્લુઇડ છે. ગેસ કેવું છે? કમ્પ્રેસિબલ ફ્લુઇડ છે. કમ્પ્રેસ મતલબ કે કમ્પ્રેસ થઈ શકે છે. જ્યારે જે પણ કોઈ લિક્વિડ છે, આ બધા જે લિક્વિડ જે છે એરને બાદ કરતા, ઓકે, એરને બાદ કરતા બાકી બધા શું કર્યું છે? લિક્વિડ જે છે નોન કમ્પ્રેસિબલ કહેવાય છે. નોન કમ્પ્રેસિબલ કહેવાય છે. ઓકે, હા. તો એની ડેન્સિટી જે છે કેવી હોય છે? કોન્સ્ટન્ટ જ હોય છે. એ માસમાં ફરક પડવા છતાં એની ડેન્સિટીમાં કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી. બાકી જનરલી બધા શું કન્ફ્યુઝ થતા હોય છે કે ડેન્સિટી ડિવાઈડ બાય શું હોય છે? માસ ડિવાઈડ બાય વોલ્યુમ. એટલે ડેન્સિટીના ફોર્મ્યુલામાં માસ આવે છે, તો એ માસ ઉપર આધારિત રાખતું હોય છે, એટલે ડેન્સિટી જે છે એક્સટેન્સિવ પ્રોપર્ટી ઉદાહરણ છે એવું માનીને બધા ખોટું ટીક કરીને આવે છે. પણ એ તદ્દન ખોટી વસ્તુ છે. જેવું માસ વધશે એવું વોલ્યુમ પણ વધશે, અને એને શું કરી નાખશે? કોન્સ્ટન્ટ કરી નાખશે. જેવું માસ ઘટશે એવું વોલ્યુમ પણ ઘટશે, તરત જ એને કોન્સ્ટન્ટ કરી નાખશે, બરોબર છે? એટલે કહેવાનો મતલબ એવો છે કે પ્રેશર ટેમ્પરેચરની જેમ ડેન્સિટી પણ માસ ઉપર આધારિત રાખતું નથી, એ પણ એ ઇન્ટેન્સિવ પ્રોપર્ટીનું ઉદાહરણ છે, બરોબર છે? હવે વોલ્યુમની વાત કરીએ તો વોલ્યુમ તો સીધી વસ્તુ છે કે ભાગ ડિવાઈડ બાય 2 કરશું તો વોલ્યુમ પણ અડધું થઈ જ જવાનું છે. એ તો આપણે દેખીતી વસ્તુ છે. એટલે એક્સટેન્સિવ પ્રોપર્ટી જે છે એનું ઉદાહરણ છે. એ જ રીતે એનર્જી જે છે એ પણ શું થશે? અડધી થઈ જશે. કેમ? કારણ કે માસ વહેંચાઈ જાય છે અને માસની અંદર ઇન્ક્લુડેડ એનર્જી આવેલી હોય છે. એટલા માટે એ જ્યારે માસ ડિવાઈડ થઈ જશે તો એનર્જી પણ ડિવાઈડ થઈ જ જશે, બરોબર છે? હવે એક ખાલી વેલોસિટી માટે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, અને વેલોસિટીમાં હું દર વખતે એક જ ઉદાહરણ આપું છું, અને બહુ સચોટ ઉદાહરણ છે. કે માની લો કે તમે આજે અમદાવાદથી ગાંધીનગર જે છે પરીક્ષા આપવા જાઓ છો, બરોબર છે? અને તમે શેમાં બેઠા છો? અમદાવાદથી ગાંધીનગર EMTS તો જતી નહીં હોય, કોઈ વાંધો નહીં, મેટ્રો તો જાય છે ને હવે. ચલો, તો તમે મેટ્રોમાં બેસી ગયા છો. ક્યાંથી? અમદાવાદથી થલતેજથી બેઠા છો અને મેટ્રોમાં ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ઉતરવાના છો, બરોબર છે? હવે તમે એવી સદનસીબે એવી જગ્યા મળી છે કે જે મેટ્રોના પાયલોટની બાજુમાં જ છે, બરોબર છે? હવે તમને એક કે બે સ્ટેશન ગયા પછી તમને એમ થયું કે ભાઈ લાઈને એક પ્રશ્ન પૂછી લઉં કે ભાઈ પાયલોટ, આપણે કેટલી સ્પીડથી ટ્રાવેલ કરીએ છીએ? તો પાયલોટે તમને એમ કીધું કે ભાઈ 90 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી આપણે ટ્રાવેલ કરીએ છીએ. એટલે તમે હક્કા-બક્કા થઈ ગયા. હવે તમને આ પ્રશ્ન પૂછીને તમને તો આનંદ આવી ગયો, પણ તમારો જે મિત્ર જે છે પાછળના ડબ્બામાં હતો ને, એને પણ થયું
કે આરે પહેલા ડબ્બામાં બેઠો છે એને 90 પ્રતિ કિલોમીટરની સ્પીડથી જાય છે, તો હું કેટલી સ્પીડથી જતો હશું? એટલે લાવ ને હું પૂછી લઉં. એટલે એ પણ પૂછવા ગયો પાયલોટને, તો એને પણ એ જ જવાબ આપ્યો કે ભાઈ આપણે 90 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી જઈએ છીએ. એટલે કહેવાનો મતલબ એવો છે કે તમે કોઈ એક સિસ્ટમના ભાગ હોય અને તમારી તમામ સિસ્ટમ જે છે એ એક જ ગતિથી જતી હોય, તો એવું માનવામાં જ આવે છે કે તમામ સિસ્ટમના પાર્ટ પણ સિસ્ટમની ગતિથી જ મોશન કરતા હોય. બરોબર છે. એમાં તમે વચ્ચે પાર્ટીશન કરો, એક ડબ્બામાંથી બીજા ડબ્બાના માણસો હોય, બરોબર છે, એને સેપરેટ કરો છો, તેમ છતાંય આખા મેટ્રોની ગતિ એકના એક પકડાઈ રહે છે, સિવાય કે આપણે ફ્રિક્શનને અવરોધીએ છીએ. તો એ ફ્રિક્શન નામની કોઈ પણ વસ્તુ નથી આપણા સિસ્ટમમાં. બરોબર. તો મેટ્રો 90 પ્રતિ કિલોમીટરની ગતિથી જશે તો પહેલો ડબ્બો એ જ સ્પીડથી જશે અને છેલ્લો ડબ્બો એ સ્પીડથી જશે અને વચ્ચેવાળા પણ એ સ્પીડથી જવાના છે. એનો મતલબ કે વચ્ચે તમે પાર્ટીશન કર્યું છે તેમ છતાં પણ એનું વેલોસિટી દરેક ડબ્બાની સેમ જળવાઈ રહી છે. એનો મતલબ શું થયો કે વેલોસિટી નામની જે પ્રોપર્ટી જે છે સિસ્ટમની, એ પણ માસ ઉપર આધારિત રાખતી નથી. બરોબર છે. તો કહેવાનો મતલબ શું છે કે હું જે હાઇલાઇટ કરું છું એ તમામ કેવી પ્રોપર્ટી થશે? માસ ઉપર ન આધાર રાખતી, એટલે કે ઇન્ડિપેન્ડન્ટ પ્રોપર્ટી તરીકે ઓળખાશે. કઈ? પ્રેશર, ટેમ્પરેચર અને વેલોસિટી. વોલ્યુમ અને એનર્જી જે છે કેવી પ્રોપર્ટી તરીકે બિહેવ કરશે? એક્સટેન્સિવ પ્રોપર્ટી તરીકે બિહેવ કરવાની છે. સમજી ગયા એટલી વસ્તુ તમે? તો ચલો, અત્યાર સુધી આપણે જે વસ્તુ સમજ્યા આજે અહીંયા અટકી જઈએ છીએ. ત્યાર પછી નવો ટોપિક છે એટલે આપણને અત્યારે મજા નહીં આવે. તો ફરી હું તમને સૌને કહીશ, કોઈ પણ તમારા ડાઉટ હોય એ બિંદાસ લાઈવ લેક્ચરમાં અથવા લેક્ચર પત્યા પછી પણ હોય તો અમારી જે પણ કોઈ ચેનલના જે હેડ છે, જે આપણે નંબર તમને અહીંયા બતાવીએ છીએ, 9023977747 અથવા તો 8128157700 પર તમે બિંદાસ તમારા પ્રશ્નો, તમારા ડાઉટ, તમારી ક્વેરીઓ પૂછી શકો છો. ત્યાર પછી બીજી કોઈ પણ તમારે માન લો કે માહિતી લેવી હોય અથવા તમારી કોઈ રિક્વાયરમેન્ટ હોય, એ પણ તમે આ નંબર પર અથવા તો શુભ એકેડમી દ્વારા અમારા માધ્યમ થ્રુ અથવા તો ટેલિગ્રામ ચેનલ થ્રુ અથવા યુટ્યુબની ચેનલ થ્રુ તમે કહી શકો છો. સાથે સાથે આપણે જે અત્યારે થર્મોડાયનેમિક્સનો લેક્ચર ચાલુ કર્યો છે, એ આખી સિરીઝ એ તમને ફ્રી મળવાની છે. તમે એકવાર કન્ટેન્ટ જોઈ લો કેવું છે, જેથી કરીને તમને એક નિશ્ચિંત થઈ જાઓ કે મારી જે અધિકારી બનવાની જે સફર છે એ સારા હાથમાં છે. હું સરસ તૈયારી કરીશ અને સારા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાઈ રહીશ, જેથી કરીને આપણે આ છેલ્લી તૈયારી બની રહે. બરોબર છે. તો એ જ આશા સાથે આપણે આજનો લેક્ચર બંધ કરીએ છીએ. ફરી આવતીકાલે નવા જ ટોપિક સાથે અને આ જ સબ્જેક્ટમાં આપણે ખૂબ જ સરસ રીતે ભણીને જોડાઈ રહીશું. બરોબર છે. તમને આ જો વિડીયો ગમે તો તમે તમારા મિત્રો, તમારા વર્તુળમાં શેર કરો બને એટલા મેક્સિમમ સુધી, જેથી કરીને આપણે સૌ એક સાથે બની અને આખી જે બેચ છે એને સંપૂર્ણ પતાવીએ. બીજા કોઈ પણ ક્વેરી હોય, ડાઉટ્સ હોય, બિંદાસ તમે પૂછી શકો છો. બરોબર છે. અને આજના લેક્ચરમાં કોઈ પણ વસ્તુની તકલીફ પડી હોય તો 1-2 મિનિટ હું અહીંયા રાહ જોઉં છું. કોઈ પણ ડાઉટ હોય તો તમે બિંદાસ પૂછી લો. તૈયારી તો કરવાની જ છે. આપણે આજ નહીં કરીએ તો કાલે કરવાની છે. બરોબર છે. આપણે એમ કહીશું કે હેલો સર. બોલો સર. હાજી સર, આ રેકોર્ડેડ લેક્ચર છે એને મતલબ વિડીયોઝ કઈ રીતે મળી શકે, અવેલેબલ કઈ રીતે થઈ શકશે? અત્યારે તો કેવું છે કે ટોટલ આપણે જે છે ને એ ટેલિગ્રામ લિંક પણ આવશે. બરોબર છે. ત્યાર પછી જે તમારે જૂના રેકોર્ડેડ લેક્ચરની વાત કરો છો કે અત્યારે જે ચાલુ છે એની વાત કરો છો? હાલ જે રનિંગમાં છે, કરન્ટલી ચાલુ છે એની વાત કરો છો? ઓકે. તો અત્યારે તો તમે માની લો કે જોઈ લીધો છે. ફરી તમારે માની લો કે આમાં ફરી જોવાની ઈચ્છા છે અથવા કઈ વસ્તુ નથી સમજી એ જાણવું છે તમારે, આજ નહીં તો 1 મહિના પછી પણ, તો એ વસ્તુ યુટ્યુબમાં ઓલરેડી અવેલેબલ જ રહેવાની છે આપણી. જેવો આજે લેક્ચર પત્યો છે તરત જ કાલે એની લિંક યુટ્યુબમાં મુકાઈ જવાની છે. ઓકે સર.
બરોબર છે. હાજી બાકી હાજી બીજું સર કોઈ ટોપિક વાઇઝ કોઈ પ્રશ્ન હોય તો પણ તમે પૂછી શકો છો. તમે માની લો કે તમે હા જાતે તૈયારી કરો છો, કોઈ પ્રશ્ન તમને એ વખતે નથી આવડતો તો એ પણ તમે લઈને આવી શકો છો મારી જોડે. ઓકે સર ઓકે, ચલો તો પછી આવતા લેક્ચરમાં મળીએ ત્યારે. ઠીક છે. ઓકે સર